टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ઠંડા સંકેતો વચ્ચે દિવસ આજે બહુ મહત્વનો છે, કારણ કે જૂન સિરીઝની મંથલી એક્સપાયરી નિફ્ટી અને બેંક નિફ્ટી તથા અન્ય જે એનએસઈના ફ્યુચર ઇન્ડેક્સ છે તેમાં થવાની છે. ઘણું બધું એક્શન લાઇનઅપ છે, ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગ્લોબલ બજારથી સુસંકેત. અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે મામૂલી વેચવાલી એનવીડિયાના પરિણામ પર નાસ્ડેક લીલા નિશાનમાં બંધ થવામાં સફળ. ગિફ્ટ નિફ્ટીથી સતત ત્રીજા દિવસે મજબૂત ઓપનિંગના સંકેત. યુએસ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ વચ્ચે નિકાઈ 400 અંકના વધારા સાથે કરી રહ્યું છે કામકાજ. ઈબી ફિનટેકમાં આજે 900 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ. ફાઉન્ડર યાશીષ દહિયા આલોક બંસલ વેચી શકે 1.1% હિસ્સેદારી. 800 રૂપિયા પર શેર ફ્લોર પ્રાઇસ સંભવ. મોબીક્વિકમાં પણ 8% હિસ્સાની બ્લોક ડીલ સંભવ. 8% ડિસ્કાઉન્ટ ફ્લોર પ્રાઇસ. સપ્ટેમ્બર સુધી આવી શકે છે એસબીઆઈનો 25,000 કરોડનો ક્યુઆઈપી ઇશ્યુ. સિટી ગ્રુપ, એચએસબીસી, મોર્ગન સ્ટેનલી અને કોટક હોઈ શકે લીડ બેન્કર. યુનિયન બેંકની પણ 6,000 કરોડ રૂપિયાના ફંડ એકત્ર કરવાની યોજના. મિશન એક્ઝિયોમ 4ની આજે સાંજે 4 કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડોકિંગ. ભારતીય ગ્રુપ કેપ્ટન સહિત 4 અંતરિક્ષ સાથીઓ મિશનમાં થશે સામેલ. આવો આ સાથે જ આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે 41 પોઈન્ટ આસપાસ મજબૂતીના સંકેતો બતાવી રહ્યા છે. દિવસને એક સમયે 50-55 પોઈન્ટ આસપાસની મજબૂતી આપણને જોવા મળી છે. જુઓ, ગઈકાલનું ક્લોઝ જે છે તે એવું કંઈ ખાસ ઉત્સાહજનક ગિફ્ટ નિફ્ટીનું હતું નહીં. ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ ગિફ્ટ નિફ્ટીનું રાત્રે 2:30 વાગ્યાનું ક્લોઝિંગ તમને જોવા મળ્યું. સવારે ડાઉ ફ્યુચર્સ જે છે તે આપણને રિકવર થતા જોવા મળી રહ્યા હતા. રિકવરી પણ એટલી વધારે નથી, પણ ગઈકાલનું ડાઉનું ક્લોઝિંગ લાલ નિશાનનું હતું. આજે તમે જોઈ રહ્યા છો ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ અત્યારે ફિલહાલ 40 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતીના સંકેત તમને જોવા મળી રહ્યા છે. એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગના સંકેત અહીંથી મળી રહ્યા છે. આવી જ રીતે આપણે ડાઉ ફ્યુચર્સ પણ કરીએ તો ત્યાં થોડી રિકવરી છે. એ રિકવરી એટલી વધારે નથી, પરંતુ રિકવરી અગેન થોડી જોવા મળી રહી છે 100 પોઈન્ટ આસપાસ. સ્ટોરી આજે છે જાપાનમાં. જાપાનનો નિકાઈ આજે જે છે 400 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવી રહ્યો છે. એટલે અહીંયા સારો સુધારો છે, મૂળ સારો છે જાપાનમાં. એશિયન માર્કેટ્સમાં આ એક પોકેટ છે કે જે આજે થોડું એક્ટિવ થયું છે. જોઈએ હવે આગળની પરિસ્થિતિ શું થાય છે. પણ આવો આપણે તો આપણા રેગ્યુલર બિઝનેસ પર આવી જઈએ, એટલે કે એફઆઈઆઈઝ અને ડીઆઈઝના કારોબાર પર નજર કરી લઈએ. વિદેશી રોકાણકારો ગઈકાલે ફરી એકવાર કેશ માર્કેટમાં વેચીને ગયા છે. કેટલું વેચ્યું છે? 2,427 કરોડ રૂપિયા. કેશ માર્કેટમાં વેચવાનો મતલબ એફઆઈઆઈઝ હજુ પણ હોલ્ડ કરવાના મૂડમાં નથી. ઇન્ડિયન સ્ટોક્સ એટલે કે ભારતીય જેટલા સ્ટોક્સ છે હોલ્ડ નથી કરી રહ્યા, તેઓ હજુ પણ અહીંયાથી વેચી રહ્યા છે. તેઓ સેલ કરી રહ્યા છે. કેટલું? 2,427 કરોડ રૂપિયા. સામે ડીઆઈઝે સારી ખરીદારી કરી, ઓલમોસ્ટ મેચિંગ કરી લીધું. 2,372 કરોડ રૂપિયા. તમારે જેટલું વેચવું હોય એટલું વેચો, અમે ખરીદી લઈશું. તો ડીઆઈઝે ખરીદી લીધું, એફઆઈઆઈઝે વેચી દીધું. તેમનો લોંગ શોર્ટ રેશિયો જે છે તે 23 લગભગ 50, હું બહુ શ્યોર નથી, બટ સમથિંગ અરાઉન્ડ બોલપાર્ક 23 આવો કંઈક લોંગ શોર્ટ રેશિયો અત્યારે ફિલહાલ એલએસ રેશિયો તમને જોવા મળી રહ્યો છે. મતલબ કે શોર્ટ હજુ પણ સિસ્ટમમાં વધારે છે, લોંગ ઓછા છે. એફઆઈઆઈઝના મત પ્રમાણે તમારી જે ગઈકાલની ક્લોઝ હતી, જે વર્ષ 2025ની બેસ્ટ ક્લોઝિંગ તમને જોવા મળી છે. આટલો ઊંચો ક્લોઝ તમને વર્ષ 2025માં હજુ સુધી, મતલબ 1 જાન્યુઆરીથી આજ સુધી યર ટુ ડેટ જોવા મળ્યો નથી. આ બેસ્ટ ક્લોઝિંગ છે ગઈકાલની. તેની સામે તમારો લોંગ શોર્ટ રેશિયો હજુ પણ સુધર્યો નથી. એટલે થાય શું ખબર છે?
યા તો આજે ભવ્ય શોર્ટ કવરિંગ થશે, યા તો તમે એકદમ રેન્જમાં રહેશો, કેમ કે શોર્ટ ઊભા છે રાઈટ, એટલે શોર્ટ તમારે કાપવા પડે. સતત માર્કેટ ઉપર આવી રહ્યું છે. જૂન મહિનાની વાત કરીને 2% નિફ્ટી ચાલી ચૂક્યો છે, એટલે આ સ્થિતિમાં શોર્ટ કાપવા પડે. અથવા તો તમે અહીંયા ને અહીંયા જ માર્કેટને બાંધી રાખશો, બહુ જવા નહીં દો. પરંતુ માર્કેટના પડવાના ચાન્સ ડેટાને જોતા ઓછા છે. જો નિફ્ટી ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે, બેંક નિફ્ટી ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. બાય ધ વે, આ જે લોંગ શોર્ટ રેશિયો છે તમારું, તે 16 પોઈન્ટ સમથિંગ હતા, 16.50 માની લઈએ આપણે. ક્યારે? 6 જૂનના રોજ. 6 જૂનના રોજ 16 થી તમે 23.50 પર આવ્યા છો. હું બહુ પ્રિસાઇઝ નથી, એ લોંગ શોર્ટ રેશિયોને બેઝિસ પોઈન્ટ્સનો ફરક હશે, પણ 16નો આંકડો હતો તે વાત પાકી છે. 6 જૂને ત્યાંથી તમે 23 પર આવ્યા છો. મતલબ એફઆઈએસે પોઝિશનિંગ સુધારી છે, પણ એક્સ્ટ્રાઓર્ડિનરી સુધારી નથી. હજુ પણ એમનો બાયસ ભારતીય માર્કેટ્સ માટે નેગેટિવ જ છે. આ બધાની વચ્ચે તમે જુઓ છો ફ્યુચર્સ થોડી એવી ખરીદદારી છે. હવે આ બધી ખરીદદારીને આપણે રોલ ઓવર્સમાં મૂકી દઈએ. ઓકે, સો આને હું નહીં જોઉં. હવે આવો FI2 ઇમેજ પર. FI2 ઇમેજ પર આપણે જઈશું તો આપણને જોવા મળશે કે અહીંયાથી ઓપ્શન સાઇડ શું કર્યું છે તેમણે. 16,460 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ, 4,309 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ, અહીંયા ફિન નિફ્ટીના ઓપ્શન્સ પણ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા છે, અને અહીંયા પણ નેક્સ્ટ 50ની અંદર વેચવાલી છે. ઓપ્શન સાઇડ પણ એક્સપાયરી સ્પેસિફિક ખેલ ચાલી રહ્યો છે. અગેન અહીંયા પણ ગેમ જે છે તે આ જ જોવા મળી રહી છે. અગેન તમે આવો નિફ્ટીના સ્ટોકના ફ્યુચર્સ પર. સ્ટોક ફ્યુચર્સ તેઓએ ખરીદ્યા છે, સ્ટોક ઓપ્શન્સ વેચ્યા છે. અગેન પરિસ્થિતિ રોલ ઓવર્સ બની રહી છે. હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી ગઈકાલની આ હતી. વિક્સ તમારો જે છે 13 ને નીચેનો ક્લોઝ આપી દીધો. વિક્સનું ઘટવું, મેં આ ગઈકાલે ટ્વિટર એટલે કે એક્સ પર પણ લખ્યું હતું કે વિક્સનું ઘટવું એ સીધા સંકેત છે તમારા માટે કે ભારતીય બજારમાં જોખમ ઘટી રહ્યું છે. વિક્સ એટલે કે જોખમ, વોલેટિલિટી ઇન્ડેક્સ, રાઈટ? જોખમ સતત ઘટી રહ્યું છે, અને આવી સ્થિતિમાં જોખમ ઘટવું મતલબ માર્કેટ્સ કમ્ફર્ટેબલ થવા. આ બધું થવા છતાંય 13 ને નીચેનો વિક્સ હોવા છતાંય તમારા જે લોંગ શોર્ટ રેશિયો છે વિદેશી રોકાણકારોના, તે 23 પોઈન્ટ સમથિંગ છે. તમે ન્યુટ્રલ નથી. ન્યુટ્રલ ક્યારે હોય? લોંગ શોર્ટ રેશિયો 50 હોય ત્યારે. 50નો લોંગ શોર્ટ તો આપણે ક્યારે જોયો તો મને યાદ પણ નથી હમણાં રિસેન્ટ પાસમાં, કેમ કે સતત વેચવાલી વિદેશી રોકાણકારોએ કરી છે. એટલે આવી સ્થિતિમાં 13 ને નીચેનો વિક્સ અને લોંગ શોર્ટ રેશિયો તમારો અહીંયા મોટો ખેલ થાય અથવા તો ફ્લેટ રહો તેવી પરિસ્થિતિ. નિફ્ટીનો ક્લોઝ જોઈ લો તમે, 25,244. મેં તમને કહ્યું તે પ્રમાણે બેસ્ટ ક્લોઝ તમને મળ્યો છે વર્ષ 2025નો. આવો હવે નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. શું થઈ શકે? દિવસ છે મંથલી એક્સપાયરીનો. તમે તમારી જે આપણી અપર બેન્ડની રેન્જ છે 25,222, બહુ સરસ રીતે તેને ઉપરનો ક્લોઝ આપી દીધો 244. મતલબ કે મેં તમને કહ્યું તેમ વર્ષ 2025નો બેસ્ટ ક્લોઝ તમને મળી ચૂક્યો છે. ઓકે, હવે વર્સ્ટ કમ વર્સ્ટ, કેમ કે 25,222 થી અહીંયા આપણે રિજેક્શન જોયેલું છે આ દિવસે, એટલે કે પરમ દિવસે પણ રિજેક્શન જોયેલું છે, અને આ પહેલાં પણ 25,000 ને ઉપર જ્યારે પણ આવવાની કોશિશ કરેલી છે એક રિજેક્શન આવ્યું છે. જેમ કે અહીંયા તમે નજર કરી લો, જરા આપણે જોઈએ, અહીંયા તમે નજર કરી લો 25,000 છે, અને એક્ઝેક્ટ તમારી જે મૂવિંગ એવરેજ છે ને 10 દિવસની એ પણ 25,000 છે. મતલબ કે 25,000 એ બેઝ બની રહ્યો છે 2, 4, 5. તમે જુઓ તો આ 2 મહિનાથી મે અને જૂન, અને 6 જૂનના રોજ તમારો લોંગ શોર્ટ રેશિયો હતો 16.50 આસપાસનો. ત્યાંથી તમારો લોંગ શોર્ટ રેશિયો ઇમ્પ્રૂવ થઈ અને હવે આવી ગયો છે 23.50 પર. હું તમને સમજાવવાની કોશિશ એ કરી રહ્યો છું કે લોંગ શોર્ટ રેશિયો અહીંયાથી ઇમ્પ્રૂવ થયો. ધીરે ધીરે એમણે ખરીદવાનું શરૂ કર્યું, અને આ કેન્ડલ જુઓ, આ કેન્ડલ જુઓ, આ કેન્ડલ જુઓ. ગઈકાલે પણ ઇવન લોંગ શોર્ટ રેશિયો ઇમ્પ્રૂવ થયો છે. એટલે આ કેન્ડલ જુઓ તો એવું બતાવે છે ડેફિનેટલી કે હા, અંડરટોન ખરીદદારીનો છે, પણ અંધાધૂંધીવાળી ખરીદદારી નથી. ક્યારે આવી શકે? આજે પોસિબલ છે, કેમ કે મંથલી એક્સપાયરી છે.
અથવા તો પછી આજે ફ્લેટ રાખી અને નેક્સ્ટ સિરીઝમાં ખરીદે, પણ ધીરે ધીરે અંડરટોન પોઝિટિવ થઈ રહ્યો છે. સપોર્ટ તમારા 25,000 પર છે, જેને ધ્યાન પર રાખીએ. ઉપર 25,300 હર્ડલ બની રહ્યું છે, જેને ધ્યાન પર રાખીએ. હવે નિફ્ટીના ડેલી ચાર્ટ્સની મેં વાત કરી લીધી છે. આવો સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ હું તમને સમજાવીશ કે હવે નિફ્ટીમાં આજે ઇન્ટ્રાડે માટે સ્ટ્રેટેજી શું રાખવી જોઈએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના સંકેત 40 પોઈન્ટ આસપાસની તેજીના. ત્યારે આવો નજર કરીશું હવે ઇન્ટ્રાડે પોઝિશન્સ તમારા માટે શું બની શકે છે. નિફ્ટીની આપણે વાત કરી રહ્યા છીએ. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ લઈને આવ્યા સ્ક્રીન પર. આ બુધવાર, આ છે મંગળવાર અને સોમવારની વચ્ચે એક ગેપ હતો, જેને ફિલ કરવાની કોશિશ આપણે અહીંયા ઓલરેડી કરી દીધી છે. જે મતલબ એ છે કે તમારું આ જે ખાસ લેવલ બને છે 25,000થી થોડા નીચે 24,900 અને 40 આસપાસ, 940 960 એવા 960 કરી દઈએ આપણે. આ બેસ્ટ વર્સ્ટ લેવલ છે. આ બેઝ જે તમારો બન્યો હતો સોમવારનો ક્લોઝ, આ વર્સ્ટ લેવલ આજના દિવસ માટે ગણી લો તમે. એટલે જો તમારે બંને બાજુ કોઈ, આમ તો જો કે રિસ્ક છે કેમ કે વિક્સ પણ નીચે છે, તમારો પ્રીમિયમ મેલ્ટડાઉન આજે શરૂઆતમાં જ થઈ જશે અને આ બધા પરિસ્થિતિ વચ્ચે મેક્ઝિમમ તમારું ડાઉનસાઇડ રિસ્ક અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 24,960 છે. બરાબર છે. એટલે 25,000 પ્રોટેક્ટ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. 2 દિવસથી એક જગ્યાએ તમે અટકવાની કોશિશ કરી રહ્યા છો, તે છે 25,300 અને એ દિવસે હાઈ જે બનાવ્યો હતો 320 આસપાસનો હતો. એટલે રેન્જ તમને પહેલાં મળી ગઈ 960-320. ઓકે, હવે આમાં તમે શું કરી શકો? જુઓ, સપોર્ટ તમને ખબર છે કે જે સપોર્ટ એરિયા છે તમારા તે આ છે. એટલે જો ભૂલે ચૂકે માર્કેટ કદાચ નીચે જાય તો તમે બાય ઓન ડિપ્સ કરો, રાઈટ. અને ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ તમને ખબર છે. આઈડિયલ સ્ટેટમાં માર્કેટ છે તો પોઝિટિવ જ. જુઓ, ગઈકાલના 15 મિનિટના ચાર્ટમાં પણ તમે નજર કરો તો છે તો લાઇન પોઝિટિવ જ. અહીંયા ભલે સારી મજબૂતી બાદ ખુલ્યા અને વેચવાલી આવી હતી, પણ પછી એ જે વેચવાલી હતી તેને ડાયજેસ્ટ કરી, પ્લસ આ જે ગેપ છે તેને પણ તમને જાળવી રાખ્યો છે, જે પણ 25,000 પર આવીને ઊભો રહે છે. હું એટલે જ કહું છું કે 25,000 જો આવે તો ત્યાંથી તમે ખરીદદારી કરી શકો. એટલે આ સપોર્ટ છે. જેટલા આ સપોર્ટને નજીક આવો, 2 ટુકડામાં મિનિમમ ખરીદદારી કરો, કારણ કે એવરેજ કરવું જ પડે. આજનો દિવસ જ એવો છે, ઇન્ટ્રાડે પરિસ્થિતિ પ્રમાણે એવરેજ કરવું જ પડે. ઓકે, અને અહીંયા તમારે પ્રોફિટ બુકિંગ જેમ તમે ઉપર જાઓ, ઇનફેક્ટ હું તો કહું 25,300ની પણ રાહ ના જુઓ. જેમ 300 નજીક જાઓ, એક ટુકડો અહીંયા પહેલાં વેચી દો તમે 250 આસપાસ, જો તમે આ લેવલે ખરીદ્યું હોય તો. અને 300ની રાહ જુઓ, આવે તો ઠીક, નહીં તો પછી ત્યાં જ પછી બીજો ટુકડો પણ તમારે વેચી દેવો પડે. એટલે એવરેજ કરવાનો ફાયદો તમને આ રીતે મળે. પણ 244ના ક્લોઝથી તમે પહેલાં જ 300ને ઉપર જવાની કોશિશ કરો છો, અકોર્ડિંગ ટુ નિફ્ટીના જે ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ છે તે. એટલે 300 નજીકની ઓપનિંગ થશે એવું આપણે અંદાજો અત્યારે લગાવી રહ્યા છીએ. મળે છે કે નહીં એ પછીની વાત છે. તો ઘટાડો કોઈ આવે તો બાય ઓન ડિપ્સ કરાય. બેઝિકલી સવાલ અહીંયા એ બને છે. સાપ્તાહિક ચાર્ટ્સ, કારણ કે ધીરે ધીરે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ આપણે, તો સાપ્તાહિક ચાર્ટ્સના પ્રમાણે તમે જુઓ, એક રેન્જમાં રહ્યા છો તમે. મે અને જૂનમાં, મે મહિનો શરૂ થયો અહીંયાથી, ત્યારબાદ તમે રેન્જમાં રહ્યા છો. મેં તમને કહ્યું તેમ એફઆઈઝનો લોંગ શોર્ટ રેશિયો જે છે તે 16થી 23 પર આવ્યો છે અને ધીરે ધીરે તમારો અંડરટોન પાછલી 3 સપ્તાહની કેન્ડલ જુઓ તમે, તો એક અંડરટોન જે છે તે પોઝિટિવિટીનો બની જરૂર રહ્યો છે. પરંતુ હવે સવાલ એ છે કે આ જે અંડરટોન છે તે રેન્જમાં તમે ઉપરની તરફ જવાની કોશિશ કરો છો કે નહીં. તો પછી પહેલા ટાર્ગેટ જે છે એ તમારા 25,700 ના આવે. આ સપ્તાહના પરિસ્થિતિ પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, કેમ કે 25,300 તો ઓલરેડી ગયા તમે, રાઈટ. એટલે બીજા આપણે 400-450 પોઈન્ટ આસપાસની વાત કરી રહ્યા છીએ આ પરિસ્થિતિ પ્રમાણે. એટલે કે 1% બીજી વાત ઉપરના સ્તરો પર આપણે કરી રહ્યા છીએ. 25,700 આવી શકે જો આ કઈ ચેનલ વર્કઆઉટ થાય છે તો. હજુ તો શરૂઆત છે, એટલે કન્ફર્મેશન નથી મળ્યું આપણને, પણ આપણે રાહ જોઈ રહ્યા છીએ. અને ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ ક્યાં આવી રહ્યા છે? ખરાબમાં ખરાબ વીકલી ચાર્ટ પ્રમાણે તમારા લેવલ બને છે તે આ બને છે. આમ તો મારું 750નું ટ્રેન્ડ લાઈન અહીંયા ઊભું જ છે, પણ 24,656 આ 10 ડેમાં છે.
એટલે જો કદાચ કોઈ બ્રેકડાઉન આવે ને તો સૌથી પહેલો સપોર્ટ તમારો ત્યાં આવી જાય છે 656 પર. મંથલી ચાર્ટની મારે ખાસ વાત કરવી છે, કારણ કે મેં તમને શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે મંથલી ચાર્ટ્સમાં ઇનફેક્ટ વર્ષ 2025નો બેસ્ટ આપણે ક્લોઝ જોઈ રહ્યા છીએ. વર્ષ 2025 એટલે આ તમારી કેન્ડલ થઈ, બરાબર. તમે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માર્ચ બંનેમાં એક લેવલ સપોર્ટ જે છે તે બનાવવાની કોશિશ, રેઝિસ્ટન્સને પછી તોડીને એપ્રિલમાં તમે બહાર આવ્યા, મેમાં તમારો એ જ સપોર્ટ લીધો હતો ત્યાંથી નજીકનો, અને જૂનમાં તમે આ વર્ષ 2025નો બેસ્ટ ક્લોઝ આપ્યો છે ગઈકાલે. મતલબ મંથલી ચાર્ટ્સ તમારા હજુ પણ ટ્રેન્ડ લાઇન સરસ જ બતાવી રહ્યા છે, અને એ ટ્રેન્ડ લાઇન પ્રમાણે તમે હવે 25600 પર એક અવરોધ જોવા જઈ રહ્યા છો. 25650 છે એટલે આ બહુ મોટું રેઝિસ્ટન્સ છે, કેમ કે અહીંયાથી જ જુઓ તમારી વેચવાલી આવી છે. આ પણ ઓપન ક્લોઝ, આ પણ ઓપન ક્લોઝ, અને ત્યાંથી પછી તમે, એટલે આ છેલ્લો ફાઇનલ બોસ છે. જો રેકોર્ડ હાઈ બનાવવા હોય ને નિફ્ટીને તો આ ફાઇનલ બોસ છે. 25300 અને 25650 મંથલી બેઝિસ પર જુલાઈ માટે થઈને આ બે લેવલ આપણા માટે નીકળી રહ્યા છે, ધ્યાન રાખીશું. અને સપોર્ટ એરિયા ક્યાં છે? ટેન્ડન્સી એવી છે ઇન્ડેક્સની એ પ્રમાણે 24750ની જે આપણી ટ્રેન્ડ લાઇન છે ને ત્યાં આગળ જુલાઈમાં એક વખત જો કોઈ ઝટકો આવશે ને તો સપોર્ટ લેવા માર્કેટ આવશે, અને એ સપોર્ટ લેવા જ્યારે આવે ત્યારે તમે ત્યાંથી ખરીદદારી કરો તો તમને બહુ જ સરસ જગ્યા મળી રહે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે ફાઇટ ચાલી રહી છે. 25200 પુટ સારા આવ્યા છે. આજે જો કોઈ કોલ આવશે તો એ 25300 પર આવશે. એટલે જો તમારે મંદી કરવાનો ચાન્સ હોય, તમારે વિચારવું હોય તો તમે 25300 પર વિચારશો, અને 25000નો સપોર્ટ તો છે જ. વર્સ્ટ કમ વર્સ્ટ એ સિચ્યુએશન બનશે 25000ની. આ તરફ કોલની ચેલેન્જ બહુ અગ્રેસિવ નથી, કેમ કે માર્કેટ 2 દિવસથી 100 ટોન પોઝિટિવ છે, પણ આજે કોલ વેચવાવાળા આવી તો જશે જ. અહીંયા તમે 1.5 કરોડ પ્લસનો ઓવાઈ જુઓ છો. 25200 પર ચેન્જ આપો. ઓવાઈ ચેન્જના હિસાબથી આપણને ખબર પડી જશે કે શું થઈ રહ્યું છે. પુટમાં સારી એવી અગ્રેસિવ એડિશન જે છે તે આ બધી જગ્યાએ જુઓ છો, અને કોલની એક્ઝિટ 25000 અને 25100માં થઈ ગઈ. મતલબ કોલ રાઇટર્સે હાર માની લીધી છે, પણ એમની એન્ટ્રી જે છે તે ગઈકાલે અહીં 25250 એટલે કે 25250માં થોડી કોલની એન્ટ્રી આવેલી છે, અને આ તરફ 25600માં. બાકી આમના હવે રોલ ઓવર થઈ ગયા, આ નેક્સ્ટ સિરીઝમાં જતા રહ્યા છે એવું માની લેવું જોઈએ. તો નિફ્ટીની વાત પૂરી થાય છે. રેન્જ મેં તમને કહેલી છે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ 24960 થશે. સારામાં સારી ઉપર 25300 ઉપર જવા પર પોસિબિલિટીઝ નવી 25650ની આપણે વાત કરી છે, જે ઓપન થઈ શકે છે. બાકી લગભગ રેન્જમાં રહેવું જોઈએ નિફ્ટી. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ સૌથી પહેલાં તો બહુ જ સરસ રીતે બ્રેકઆઉટ બતાવવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. અહીંયાથી એક 57000 આસપાસથી એક અવરોધ લીધો છે આપણે. 57000થી તમે નીચે આવ્યા, ફરી એકવાર ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યા છો. ઇનફેક્ટ થોડી વધારે ટાઇટ લાઇન અહીંયાથી બનાવીએ તો તમે જુઓ છો તે પ્રમાણે તમારી જે આ નેક લાઇન બને છે તે નેકલાઇન તરફ આગળ વધવાની કોશિશ તમે અહીંયાથી ખાસ કરી રહ્યા છો, અને તે લેવલ 57100 થયું હતું, તો એ જ લેવલ હવે તમારા માટે અવરોધ બની રહ્યું છે. ગઈકાલે શું થયું? ગઈકાલે ન્યૂનતમ સ્તરોથી રિકવરી સારી બતાવી, પ્લસ તમે અહીંયાથી જે ચેનલ છે તે ચેનલને જો આપણે જોઈએ ને તો પણ પરફેક્ટ દિશામાં આગળ વધી રહી છે. જો ચેનલને બહાર ગયા તો પણ નીચે આવ્યા છો તમે, અને અહીંયા પણ તમે રેન્જમાં રહ્યા છો. એટલે આજે પણ પોસિબલ છે કે આવા પ્રકારની કોઈ રેન્જ બને જેમાં ઉપરના સ્તરો પર 56900 એક અવરોધ બને છે, અને સપોર્ટ એરિયા તમારા 56400 બને છે. 400 તૂટે તો કોઈ વધારે ખરાબી આવે, જેમાં 56150 આ બહુ બ્રિલિયન્ટ સપોર્ટ છે. એટલે 56100 તો આજે નહીં જ આવે એવું તમારે માની લેવું જોઈએ 110%, અથવા તો આવશે તો ત્યાંથી બાઉન્સ એટલો સરસ આવશે તેવું માની લેવું જોઈએ. 56900નો અવરોધ છે. 56900ને અત્યારે રિસ્પેક્ટ તમે આપી રહ્યા છો, એટલે 56900ને જ અત્યારે ફિલહાલ તમારે ધ્યાન પર રાખવાનું છે. 56900ને ઉપર તમે નવી તેજી, પછી રેકોર્ડ હાઈ તો 57100 ઊભા જ છે, એટલે એ ધ્યાન પર રાખી શકો. તો આ થઈ ગઈ વાત બેંક નિફ્ટીની. 56100 ખરાબમાં ખરાબ પરિસ્થિતિ પ્રમાણે આવશે, ત્યાંથી બાય ઓન ડિપ્સ જ કરવાનું થાય. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. અહીંયા પણ થોડા બ્રોડ બેઝ ચાર્ટ લઈને આવ્યો છું. જુઓ શું થાય છે. અહીંયા પણ સોમવારનો જે ગેપ હતો એ ગેપ ફિલ કરવા માટે બેંક નિફ્ટી આવ્યો ખરો નીચે, પણ પછી યુટર્ન તેને પહેલાં જ તમે લઈ લીધો. મતલબ થાય છે શું કે બેંક નિફ્ટી પાસે હજુ પણ આ એક જગ્યા ઓપન છે, કેમ કે સ્ટ્રેન્થ સારી છે. જુઓ તમે ગઈકાલે પણ શું થયું છે, તમે રેન્જમાં રહ્યા, ઘટાડો આવવા ના દીધો. એટલા માટે જ હું કહું છું કે જો ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય ને તો એ આ છે 56100ની. અહીંયા તમારે ધ્યાન રાખવું જોઈએ.
અને ઉપર જો સારામાં સારી વાત કરીએ તો એ મંથલી આગળના તમારા જે અવરોધ હતો તેને ક્રોસ કરવાની કોશિશ કરો તો 56,900 એક જગ્યા છે કે જેને ધ્યાન પર રાખીએ. રેન્જમાં છીએ, માર્કેટ્સ અહીંયાથી ખાસ ઘટાડો બતાવે તો અહીંયા સુધી અને ઉપર રેન્જ આ રીતે બને છે. હવે આવો અહીંયા સાપ્તાહિક ચાર્ટ્સ પર, કારણ કે બ્રોડ બેઝ રેન્જ શું બની રહી છે તે પણ જોઈએ આપણે. ઉપર તો બ્લુ સ્કાય ઝોનમાં તમે જાઓ 57,100 ને ઉપર મેં જે તમને વાત કરી તે રાઈટ. તમે આ બહુ મોટી ઘટાડાની કેન્ડલ બનાવી પછી 2 કેન્ડલ મજબૂતીની બની છે. એટલે હવે આવનારા સપ્તાહે પણ તમે જાઓ છો તો એ યા તો તમે રેકોર્ડ પર જશો, હજુ આ સપ્તાહ પૂરું તો થયું નથી, એટલે હવે ટ્રેન્ડ લાઇન પ્રમાણે તો તમે પોઝિટિવ જાઓ એવી પરિસ્થિતિ બની છે. નો ડાઉટ આજે નહીં, આ સપ્તાહે નહીં તો આવતા સપ્તાહે તો તમને 57,100 ને તોડીને આગળ જઈશું. હાલની ફોર્મેશન તો આપણને એવું જ કહી રહી છે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે આવો મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સમાં પણ આ જે લાંબુ કન્સોલિડેશન છે તમે 2 મહિનાનું જુઓ છો તે 2 મહિનાના પ્રમાણે જુઓ તો બહાર આવવાની પૂરી કોશિશ કરી રહ્યા છો. અને જે ટ્રેન્ડ લાઇન બની છે તે ટ્રેન્ડ લાઇનના હિસાબે અથવા તો ચેનલના હિસાબે પણ જોવા જાઓ તો પરફેક્ટ જગ્યાએ છો. કોઈ કન્સોલિડેશન બતાવવું હોય તો રેન્જ બહુ નીચે આવે છે 52,801 પર. એટલે આપણા જે લેવલ હતા 54,500ના વર્સ્ટ કમ વર્સ્ટ જુલાઈ મહિના માટે આ થઈ શકે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ 54,500 થઈ શકે. આમ તો જો કે આ મહિનામાં 54,500 નથી આવ્યો, એને પહેલાં જ તમે આ જે ઓપન ક્લોઝનું તમારું લેવલ હતું ત્યાંથી સપોર્ટ લીધા છે જે 55,000 થાય છે. એટલે 55,000 અને 54,500 બે બહુ સરસ જગ્યા થઈ ગઈ તમારા માટે. હવે ભૂલી જાઓ તમે કે 55,000 તૂટે, એટલે જુલાઈ મહિનામાં ભૂલે છું કે 55,000 આવે તો આપણે ખરીદી લઈશું. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ કર. અહીંયા પણ મંથલી એક્સપાયરી છે. મંથલી એક્સપાયરીના હિસાબે જુઓ 57,000 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ ઊભા છે. તમને યાદ હશે કે 56,000 બહુ લાંબા સમય સુધી એમણે પકડી રાખ્યું હતું પણ પછી છેલ્લે ગિવઅપ કર્યું છે. હવે તમે જુઓ છો આ 56,000ના પુટ છે જે હમણાં જ આ અઠવાડિયે આવ્યા હતા. તમને યાદ હોય તો શુક્રવાર આસપાસ એમણે બહુ અગ્રેસિવ છે 56,100 ઉપરનો બંધ આપ્યો ત્યારથી. એટલે એમની પોઝિશન્સ શુક્રવારની ઊભી છે. 57,000 આખા મહિનાના ઊભા હોય, કેમ કે 57,000 તો એકેવાર તમે આવ્યા જ નથી રાઈટ. અને આ જે જગ્યા છે ને આ ક્રુશિયલ બેઝ બને છે. રેન્જ ક્લિયર છે અને બહાર બહુ જશો નહીં એવું લાગે છે. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જના હિસાબે તમે જોશો કે અહીંયાથી ખાસ જે પુટનું અગ્રેસિવ એડિશન છે 56,500 56,600 બે જગ્યા પર તેને ધ્યાન પર રાખવાનું છે. કોલ તરફ અહીંયા તમે જુઓ છો હવે વિક્સ પણ નીચે છે, એટલે તમને પ્રીમિયમ તો કંઈ ખાસ મળવાના નથી જો કોલ સેલર્સ હોવ તમે તો, કોલ કે પુટ વોટેવર. તો આવી સ્થિતિમાં 56,000 અને 56,500 લક્ષ્મણ રેખા બને છે. ઉપરના સ્તરો પર 57,000 લાગે છે કે તેને ઉપર તમે નહીં જાઓ, વાર્તા પૂરી થઈ ગઈ. બેંક નિફ્ટી બંનેની વાત કરી છે. રેન્જ બાઉન્ડ કારોબારની એન્ટિસિપેશન્સ રાખો. વિક્સમાં જો સ્પાઇક આવશે તો તમે ઘટાડાના રિસ્ક તરફ ઓપન થાવ છો, અને જો વિક્સ હજુ પણ કંટ્રોલમાં જ રહે છે તો પછી હવે બહુ લાંબુ કંઈ બચતું નથી. શોર્ટ પોઝિશન વધારે છે, તેજીના ચાન્સ બની રહ્યા છે, પણ તેજી જે છે એ પણ અંટશંટ નથી આવતી. મતલબ રેન્જમાં રહીને ધીરે ધીરે એફઆઈએસ પણ તમે જુઓ 16 થી 23 પર આવ્યા તો નિફ્ટી 2% મૂવ થઈ રહ્યો છે જૂન મહિનામાં સોફાર. એટલે નાની ધીમી મક્કમ ગતિથી તેજી આવશે, એક સાથે તેજી નહીં આવે. સ્ટોક સ્પેસિફિક ઘણી બધી ખબરો છે. આજે આઈટી ફોકસમાં છે, મેટલ ફોકસમાં છે, ઘણા બધા રિપોર્ટ્સ આવ્યા છે, સમાચારો અમુક છે જેને કારણે થઈને સ્ટોક્સ ફોકસમાં છે. તો એને લઈને પણ માર્કેટમાં રિએક્શન રહેશે. એટલે કંઈક અલગ જ પ્રકારની વિચારસરણી જો તમારી હોય કે બહુ મોટો મૂવ આવી જશે તો અત્યાર પૂરતું તમે ન જુઓ, શરૂઆત જુઓ, કેમ કે પ્રીમિયમ બધા બહુ મેલ્ટડાઉન થવાના છે. આજે હજુ પણ હાઈ છે અને વિક્સ લો છે, એટલે આ સ્થિતિમાં જોખમ ઘણું બધું છે. સમજી વિચારીને ટ્રેડ લેવાની જરૂર રહેશે. સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની ચર્ચા કરીશું બ્રેક બાદ. રામદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન 40-45 પોઈન્ટ્સ આસપાસના છે. એશિયન માર્કેટ્સમાં જાપાન થોડું સેલિબ્રેટ કરવાની કોશિશ કરી રહ્યું છે અને આપણા માર્કેટ્સ ઠંડી ઓપનિંગ આપી રહ્યા છે. આવું સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. એક્સપાયરીનો દિવસ, ઘણું બધું એક્શન પોસિબલ છે આજના દિવસે. નજર રાખીશું બધા પર, પણ પહેલાં તો સ્ટોક્સ જણાવી દો કયા કયા આજે હાઇલાઇટ થઈ રહ્યા છે. જી બિલકુલ, યસ, ગુડ મોર્નિંગ. આજે જોઈએ તો ઘણા બધા સ્ટોક છે કે જેમાં જ આપણને મલ્ટિપલ બ્લોક ડીલ થતી જોવા મળે છે, એટલે સ્વાભાવિક છે કે આજે આપણને મહા એક્શન જોવા મળવાનું છે. સૌથી પહેલાં જો સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો આજના દિવસે સૌથી પહેલાં પીબી ફિનટેક આપણે અહીંયાથી જોઈ લઈએ. પીબી ફિનટેકમાં જે બ્લોક ડીલ થવાની છે 1.1% બ્લોક ડીલ અહીંયાથી સંભવ છે. એમાં જે એમના જે ફાઉન્ડર છે, ફાઉન્ડર યશિસ દહિયા અને સાથે જે આલોક બંસલે અહીંયાથી હિસ્સેદારી વેચી શકે છે, અને આ બ્લોક ડીલની જે સાઇઝ છે એ ₹909 કરોડ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આજે
દિવસે પીબી ફિનટેક જે તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ એ છે અહીંયાથી વન મોબીક્વિક. અહીંયા પણ આપણને બ્લોક ડીલ જોવા મળવાની છે. હવે બ્લોક ડીલ તમે અહીંયાથી નજર કરશો તો અહીંયા આપણને કુલ 8% હિસ્સેદારીની અહીંયાથી આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે. ગઈકાલના બંધ ભાવથી 8.5% ડિસ્કાઉન્ટ આજુબાજુ આપણને આ બ્લોક ડીલની જોવા મળી શકે. સાઇઝની વાત કરીએ તો 140 કરોડની આપણને જોવા મળે અને અહીંયાથી જે નેટ વન ઇમ્પ્લાઇડ ટેકનોલોજી છે અહીંયાથી નેધરલેન્ડ એ અહીંયાથી આપણને હિસ્સો વેચતા જોવા મળી શકે છે. એટલે વન મોબીક્વિક જે આજના દિવસે તમારા રડા પર હોવું જોઈએ. અને બીજું જો અહીંયાથી નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે સિમેન્સ એનર્જી. સિમેન્સ એનર્જી અહીંયાથી અપડેટ છે કે તેઓ અહીંયાથી નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી પેસિવ ઇન્ડિસીસ એમાંથી તેઓ અહીંયાથી એક્ઝિટ થશે. હવે જ્યારે નિફ્ટી નેક્સ્ટ 50માંથી જ્યારે એમની એક્ઝિટ થવાની છે તો કુલ 5 થી 5.5 કરોડ ડોલરનો અહીંયાથી જેમને આઉટફ્લો અહીંયાથી સંભવ છે. એટલે સ્વાભાવિક છે કે સિમેન્સ એનર્જી ફોકસ પર રહેશે. નેક્સ્ટ તમારા રડા પર હોવો જોઈએ છે એસબીઆઈ. અહીંયા ચર્ચામાં છે કે હવે સપ્ટેમ્બર આજુબાજુ અહીંયાથી કંપનીનો આઈપીઓની ક્યુઆઈપી ઇસ્યુ લાવી શકે છે અને ક્યુઆઈપીની સાઇઝ ₹25,000 કરોડ આપણને જોવા મળી શકે છે. સપ્ટેમ્બર સુધી ક્યુઆઈપી અહીંયા સંભવ છે અને HSBC છે, મોર્ગન સ્ટેનલી છે, કોટક છે, આ બધા અહીંયાથી લીડ બેન્કર તરીકે નામ સામે આવતા જોવા મળી શકે છે. એટલે એસબીઆઈ સમાચાર છે, અપડેટ છે, ફોકસ કરીશું. બીજું તમારે અહીંયાથી વાત કરીએ તો યુનિયન બેંક PSU બેંકમાંથી તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે કે અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન છે, એમાં કંઈક ઇક્વિટી કાં તો ડેટ દ્વારા ₹6,000 કરોડ અહીંયાથી ફંડ એકત્રિત કરી શકે છે. એટલે આ પણ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ. નેક્સ્ટ વાત કરીશું તે છે વેસ્ટર્ન કેરિયર્સ ઇન્ડિયા. હવે આ સ્ટોકમાં સમાચાર છે કે અહીંયાથી જિંદાલ સ્ટેનલેસ તરફથી કુલ ₹558 કરોડનો અહીંયાથી કોન્ટ્રાક્ટ મળ્યો છે અને જે DSO કન્ટેનરમાં જે સ્લેબ હોય છે, કોઇલ સીટ પેટલ્સ એના માટે અહીંયાથી જે કોન્ટ્રાક્ટ છે અહીંયાથી મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ. બીજું ટેક્સમાં રેલ એન્ડ એન્જિનિયરિંગ તમારો ફોકસ પર હોવું જોઈએ. અહીંયા પણ કંપનીના મલ્ટિપલ ઓર્ડર મળ્યા છે. તો જે વાત કરીએ તો આ જે કંપની છે એમના તરફથી કુલ ₹535 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે, જેમાં 282 કરોડનો ઓર્ડર તમે નજર કરો તો અહીંયાથી જે ઓપન ટોપ વેગન્સના જે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટેથી ઓર્ડર મળ્યો છે અને બાકીનો જે 253 કરોડનો છે એ કોઈ લોંગ ટર્મ જે 20 વર્ષના મેન્ટેનન્સ માટે અહીંયાથી આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ટેક્સમાં રેલ આજના દિવસો ફોકસ પર રહેશે. સ્ટોક પોઝિટિવ ઇમ્પેક્ટ કરતો જોવા મળી શકે. આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આવો નજર કરી આજે શું ખાસ છે, કારણ કે આજનો દિવસ સાચે એમાં ખાસ છે કારણ કે આજે મંથલી એક્સપાયરી છે. NSEના દરેક કોન્ટ્રાક્ટને આજે તમને એક્સપાયરી થતી જોવા મળશે. એટલે એમાં બધા આવી ગયા, ચાહે નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડકેપ નિફ્ટી, બધા તમે નજર કરશો તો આજના દિવસે એક્સપાયરી એટલે બધા તમારો ફોકસ પર આવશે. વોલેટિલિટી જોવા મળી શકે છે. બોનસ શેર અને બોનસ શેર માટે આજે તમે જોશો તો નેસ્લે ઇન્ડિયાની બોર્ડ બેઠકનું આયોજન છે અને બીજું તમે બોર્ડ બેઠક જોશો તો અહીંયા ફંડ એકત્રિત કરવા માટે બેંક ઓફ ઇન્ડિયાની પણ આજે બોર્ડ બેઠક છે. એટલે બે અહીંયાથી અપડેટ છે બોર્ડ બેઠકને લઈને, જ્યાં ફોકસ હોવું જોઈએ. અને બીજું અહીંયાથી F&O બેન્ડમાં બીજા 2 સ્ટોકની એન્ટ્રી થઈ. ગઈકાલે આપણે જોયું ટીટાગર રેલ સિસ્ટમ એડ થઈ હતી. હવે બીજા બિરલા સોફ્ટ અને MCX આ બંનેનો સમાવેશ છે. એટલે 3 સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. અને લાસ્ટ તમારો ફોકસ પર હોવું જોઈએ એ છે યુએસના Q1ના GDP આંકડા અને સાથે જોબલેસ ક્લેમના આંકડા અહીંથી સામે આવે છે કે જ્યાં તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે આજના દિવસ આપણે જોયું ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે મોટી ઇમ્પેક્ટ જોવા મળશે, ચાહે બ્લોક ડીલના સમાચારને લઈને કાં તો QIPને લઈને. અને જેમ વાત કરી કે આજના દિવસ આપણને નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડકેપ નિફ્ટી દરેકમાં જ આપણને મંથલી એક્સપાયરી થવાની છે. એટલે સ્વાભાવિક છે કે આજનો દિવસ આપણને સ્ટોક સ્પેસિફિક નહીં માત્ર પરંતુ આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક પણ મોટી એક્શન જોવા મળશે. યસ, તો સ્ટોકની ઇન્ડેક્સ સ્પેસિફિક પણ ઘણું બધું એક્શન આજે પોસિબલ છે. યોમિક પછી શોમાં આપના સાથે ફરી એકવાર જોડાઈએ ફટાફટ. મીનવાઇલ ગિફ્ટ નિફ્ટી 37 પોઈન્ટના સંકેત આપે છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે અત્યારે 54.56 પોઈન્ટ આસપાસ નિફ્ટીના સંકેત છે. સેન્સેક્સ કંઈક 125 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. સ્વાભાવિક છે થોડું સેટલમેન્ટનો સમય આપવો પડશે અને ત્યારબાદ આપણને વધારે જે છે તે એક્શન બનતું જોવા મળશે. પણ આવો અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક આપના માટે લઈને આવ્યા છે. બમ્પર સ્ટોકમાં આજે હું તમારા માટે લઈને આવ્યો છું તે છે KNR કન્સ્ટ્રક્શન. યાદ અપાવીશું કે આ સ્ટોક મેં 16 મેના રોજ રેકમેન્ડ કરેલો હતો. હવે ત્યારે સ્ટોપ લોસ 210નો હતો ને હિટ થઈ ગયો છે. હું આજે ફરી એકવાર લઈને આવ્યો છું. ચાર્ટ્સ મંથલી જુઓ છો તમે, 205નું લેવલ છે કે જે તમને બ્લેક લાઇન નીચે જે જોવા મળી રહી છે તે 205નું લેવલ છે. અને હવે ગ્રાફિક્સના માધ્યમથી તમે સમજો કે 205નું આ જે લેવલ છે તે 5 મહિનાથી સપોર્ટ ત્યાંથી લેતો જોવા મળી રહ્યો છે. એટલે હવે ગ્રાફિક્સ હું તમને બતાવી દઉં જેમાં 205ના લેવલથી 5 મહિનાથી સપોર્ટ લેતો જોવા મળી રહ્યો છે આ સ્ટોક. એટલે KNR કન્સ્ટ્રક્શન હું તમારા માટે લઈને આવ્યો છું. જો પાછલા 5 વર્ષમાં કેગર નફો તમે જુઓ ને તો કંપનીનો 33.7%નો ગ્રોથ બતાવે છે. એટલે સ્લાઇડ્સ હવે બતાવી દો આપણે ગ્રાફિક્સ, જેમાં 205 મહિનાથી 5 મહિનાનો સપોર્ટ તમને જોવા મળશે. કેગર નફો 33.7%, 5 વર્ષનો તમે જુઓ તો ગ્રોથ બતાવે છે.
છે. અને આ બધા જ કારણોથી હું KNR કન્સ્ટ્રક્શન હવે ફરી રેકમેન્ડ કરી રહ્યો છું. લોંગ ટર્મ ખરીદદારી છે. ટાર્ગેટ્સ મારા રહેશે 300 અને 346ના, અને સ્ટોપ લોસ રહેશે અહીંયાથી 200નો, 205થી નીચે 200નો સ્ટોપ લોસ રાખ્યો છે. ઓલરેડી પહેલા સ્ટોપ લોસ હિટ થયેલો હતો, એટલે હવે ફરી એકવાર ધ્યાન પર આવે છે સ્ટોક હવે રેકમેન્ડ થતો જોવા મળી રહ્યો છે. યોમિક, આપની પસંદગી? જી બિલકુલ, મારા તરફથી આજના દિવસો લઈને આવ્યું છે HDFC બેંક. આપણે જોઈએ તો બેંક નિફ્ટીને ચાલવા માટે જો ફ્યુઅલની જરૂર હોય તે સ્વાભાવિક છે કે જે પ્રાઇવેટ દિગ્ગજ બેંક છે HDFC બેંક અહીંયાથી આપતું જોવા મળી શકે. કારણ કે તમે ચાર્ટ ઉપર નજર કરો, જે ડેઇલી ચાર્ટ તમે જોઈ રહ્યા છો એમાં છેલ્લા ઘણા દિવસ સુધી આ જે બોક્સ કન્સોલિડેશન હતું, નીચેની તરફ તમે જુઓ તો 1920 આજુબાજુ, અને ઉપરની તરફ તમે જોશો તો 1980 જે ઓલ ટાઈમ તમે જો રેઝિસ્ટન્સ સાબિત થયું છે. અને ફરીથી ગઈકાલનું ક્લોઝિંગ 1980 ઉપર થયું છે. એટલે અહીંયાથી આજનો દિવસ જો તમે 1980ની ઉપર ક્લોઝ થાવ છો તો અમને સારી એવી અપસાઇડ જોવા મળી શકે. બીજો નેક્સ્ટ ચાર્ટ તમે નજર કરો, વીકલી ચાર્ટ, એમાં ઓલરેડી તમારું ઇનસાઇડ બાર બનેલું છે, અને તમે છેલ્લા જોશો તો 2 મહિનાથી એની વચ્ચે જ તમે કારોબાર કરી રહ્યા છો. એટલે જો ઇનસાઇડ બારમાં પણ તમે જોશો તો આજે વીકલી ચાર્ટ, એટલે કે આવતીકાલે તમે 1980ની ઉપર ક્લોઝ થાવ છો તો તમને ઘણી અપસાઇડ જોવા મળી શકે. હવે ટાર્ગેટની વાત કરીએ તો આપણને અહીંયાથી ઉપર 2050 સુધીના આપણને ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. અને સ્ટોપ લોસ તરીકે આપણે અહીંથી ફોકસ કરીએ તો એ છે 1929, જે વીકલી ચાર્ટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એટલે 10 EMA ઉપર સ્ટ્રોંગ સપોર્ટ છે 1929, જેને સપોર્ટ તરીકે, અને ટાર્ગેટ 2050 આપણને HDFC બેંકમાં આવતા જોવા મળી શકે છે. યસ, તો દિગ્ગજ પ્લેયર HDFC બેંક આજે યોમિક તરફથી અને મારા તરફથી KNR કન્સ્ટ્રક્શન પર ફરી ફોકસ, કારણ કે મંથલી બ્રેકઆઉટ આ બંનેને ધ્યાન પર રાખવાના છે. ઓકે, આવો આગળ વધીએ. આપણી સાથે જેપ ફિનસર્વના વરુણ પટેલ જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. એકદમ ફ્લેટિશ ઓપનિંગ થવા જઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી 35-40 પોઈન્ટ કહે છે, અને નિફ્ટી પણ સેટલ લગભગ એવી રીતે થશે. સેન્સેક્સ પણ લીલન્શનમાં આવી ચૂક્યો છે. પહેલાં તો મંથલી એક્સપાયરી છે, લોંગ શોર્ટ રેશિયો 23 પોઈન્ટ સમથિંગ છે, 23.50 માની લો. અને આપણે 6 જૂને 16.50 પર હતા લોંગ શોર્ટ રેશિયો, ત્યાંથી 23.50 પર છીએ. FIIs કેશ બાબતે હજુ પણ નેગેટિવ છે જૂન મહિનામાં. એમની તરફથી 5,000 કરોડની જૂન મહિનાની ગઈકાલના આંકડા સુધીની વેચવાલી છે. આવી સ્થિતિમાં થશે શું? કેમ કે વિક્સ ઘટી ગયો, બીજી તરફ તમે જોવા જાઓ આજે એક્સપાયરી છે, ત્રીજી તરફ એમના શોર્ટ વધારે, લોંગ ઓછા, રોલઓવર એક્ટિવિટીઝ થશે. કઈ રીતે ઓબ્ઝર્વ કરવું જોઈએ? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશભાઈ, તમને, વ્યોમિકને અને તમારા વ્યુઅર્સને. તો ડેફિનેટલી જેમ તમે કહ્યું એમ, તો સૌથી મોટું સરપ્રાઇઝિંગ મારા માટે પણ એ જ હતું કે કાલનું જે તેજી હતી એ બહુ સરપ્રાઇઝિંગ તેજી હતી. બીકોઝ જે રીતે મંગળવારે માર્કેટે ઉપરના લેવલ સસ્ટેન ના કર્યા, FI તરફથી આપણે કેશમાં પણ જુઓ તો 5,000 કરોડ કરતાં વધારે સેલિંગ હતું. એઝ વેલ એઝ જો તમે જુઓ તો F&Oમાં એમની પોઝિશન હજી પણ નેગેટિવ સાઈડ છે. સો આ રીતે જોતા એવી સિચ્યુએશન આપણને બિલ્ડ થતી હતી ડેટાને જોઈને, તો માર્કેટ કન્સોલિડેટ કાં તો થોડું ડાઉન થવું જોઈએ. બટ સરપ્રાઇઝિંગલી કાલે માર્કેટ એકદમ ડિફરન્ટલી વર્ક કર્યું, અને બેંક નિફ્ટી કે જ્યાં લાગતું હતું વધારે સ્ટ્રેન્થ છે એને નહીં, પણ નિફ્ટી આઉટ પરફોર્મ કર્યું. સો ટેકનિકલ ચાર્ટ બતાવી રહ્યો છે કે માર્કેટમાં તેજી છે, અને ડેટા બતાવી રહ્યા છે કે માર્કેટમાં તેજી ના થવી જોઈએ. તો આ કન્ફ્લિક્ટની વચ્ચે આજની આ એક્સપાયરી બહુ જ વધારે વોલેટાઇલ રહેવી જોઈએ એવી મને અપેક્ષા છે. અને ચાર્ટનું સેટઅપ એવું બતાવી રહ્યું છે કે અહીંયાથી એકવાર માટે શોર્ટ કવરિંગ રેલી ડેફિનેટલી આપણે ઓપ્ટ કરી શકીએ. બીકોઝ જે રીતે આપણે OI જોઈએ છીએ, જે રીતે ચાર્ટ પર સ્ટ્રક્ચર આપણે જુઓ તો 25,250ની આજુબાજુ જ કાલે ક્લોઝિંગ આપ્યું, ઓલમોસ્ટ ડે હાઈની નજીક ક્લોઝિંગ આપ્યું છે. તો પાસ્ટ એલિમેન્ટ છેલ્લા 1 કલાકની અંદર જે લોકોએ ટ્રેડ કર્યા છે, જે પોઝિશન કેરી ઓવર કરી છે, એ લોકો કોન્ફિડન્ટ હતા કે આજે માર્કેટનું ઓપનિંગ અને માર્કેટ થ્રુ આઉટ ધ ડે સસ્ટેન થવું જોઈએ. સો બહુ જ વોલેટાઇલ રહેશે, થોડું તેજી તરફ રહેશે એવું ચાર્ટ બતાવી રહ્યું છે. તો મને એવું લાગે છે આજનો દિવસ તેજી તરફ જ રહેશે. નેક્સ્ટ મંથમાં આપણે જાણીએ છીએ રિઝલ્ટ સિઝન 10 તારીખ પછી કિક સ્ટાર્ટ થશે, ખાસ કરીને IT કંપનીઓના રિઝલ્ટ આવશે. એના પછી મે બી માર્કેટ વધારે સારું ડાયરેક્શન લેશે. બટ FIની વેચવાલીની વચ્ચે બી માર્કેટે જે સ્ટ્રેન્થ જાળવી છે એ રીતે જોતા એવું લાગે છે કે આવતો મહિનો પણ તેજી તરફ રહે તો નવાઈ નહીં. જી બિલકુલ. તો ઓવરઓલ આજે આપણને થોડોક તેજી તરફ વ્યૂ જોવા મળી શકે છે. સર, તમે કીધું જેમ કે તેજી તરફ વ્યૂ જોવા મળી શકે, તો એક વખત સર લેવલ આપણે નક્કી કરી લઈએ કે કયા લેવલ છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કે જેને પાર આપણે એની નવી તેજી માટે આજે વિચાર કરવો જોઈએ સર? તો ડેફિનેટલી જો મેં તમને કહ્યું એમ કે નિફ્ટીમાં 25,250 એક રેઝિસ્ટન્સ પોઈન્ટ હતો, એની ઓલમોસ્ટ નજીક જ નિફ્ટી ટ્રેડ કરી રહી છે. અને જે રીતે સેટલ થાય છે એ રીતે જોતા લાગે છે કે ઓલમોસ્ટ એની ઉપર જ ઓપન થશે. તો મને એવું લાગે છે કે નિફ્ટીમાં 25,100ના SLની સાથે જરૂરથી આપણે તેજીનો કોલ લેવો જોઈએ. 25,400-450ના લેવલ આજે આવી શકે છે. બેંક નિફ્ટી
સેમ એઝ વેલ જો એનું રેઝિસ્ટન્સ 56,700 હતું, મે બી આજે એના ઉપર જ ઓપન થશે તો બેંક નિફ્ટીમાં 56,350 56,350 ના એસએલ ની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 57,200 સુધીના લેવલ આજના દિવસમાં આવી શકે એવી શક્યતા છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. લેવલ્સ પણ અહીંયાથી આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. સર, સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજીસ પણ જાણી લઈએ, કયા કયા કાઉન્ટર્સ ફોકસમાં આજે? સો ડેફિનેટલી એક આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈટી પાર્ક કંપની છે નેસ્કો, એ મને સારું લાગે છે. 52 વીક હાઈ ઉપર છે કંપની, એ 1,090 આજુબાજુ ટ્રેડ કરતી હતી ગઈકાલે. આજે બી ઉપર જ ખુલી જશે. તો એના ઉપર આપણું ફોકસ છે. 1100 આજુબાજુ એનું ઓપનિંગ છે, તો 1100 ના પ્રાઇસ ઉપર રેકમેન્ડ કરું છું. 1,050 ના એસએલ ની સાથે 1200 નું ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. બીજું છે સોમ ડિસ્ટિલરી, 170 નું પ્રાઇસ ચાલે છે. 157 ના એસએલ ની સાથે 190 નો ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો અહીંયાથી આપણને વરુણ સર તરફથી સલાહ બની રહી છે નેસ્કો કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, ઓવરઓલ આપણે વાત કરી લીધી નિફ્ટી, બેંક નિફ્ટી સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક, તમારી રિકમેન્ડેશન જાણી લીધા. પરંતુ સર આજે આપણે જોઈએ તો નિફ્ટી મિડ કેપ 100ની પણ એક્સપાયરી છે, સાથે સાથે નિફ્ટી ફિન નિફ્ટી એટલે કે ફાઇનાન્સની પણ આપણને એક્સપાયરી થતી જોવા મળે છે. અને આપણે જોયું તો ઓવરઓલ આપણને જૂન મહિનો લઈ લો, મે મહિનો લઈ લો, આપણને સ્ટોક સ્પેસિફિક એક્સચેન્જ જોવા વધારે મળ્યું છે. એમાં ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં. એટલે સ્વાભાવિક છે કે આપણે સર એક વખત નિફ્ટી મિડ કેપ સિલેક્ટ જેની એક્સપાયરી આજે થવાની છે એક વખત સર એનો પણ રિવ્યૂ આપી દો, કારણ કે ઘણા બધા દર્શકો હોય છે કે જે એમાં પણ સર ટ્રેડ કરતા હોય છે, તો એમાં સર કયા લેવલ વોચ આઉટ કરવા, અને સાથે સાથે સર નિફ્ટી ફિન નિફ્ટી પણ સર એક વખત લેવલ ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો ડેફિનેટલી તમે મિડ કેપ સિલેક્ટ ઇન્ડેક્સ જો એ બી બ્રેકઆઉટ જ બતાવી રહ્યો છે. ગઈકાલના ક્લોઝિંગ કરતા 2 દિવસ એકદમ કન્સોલિડેશન દિવસ હતા, પણ આજની એક્સપાયરી જેમ આપણે એક્સપેક્ટ કરી છે કે વોલેટાલિટી વાળી હશે, તો એમાં પણ થોડી વોલેટાલિટી એક્સપેક્ટ કરીએ છીએ. બટ તેજી તરફ જ સેટઅપ બતાવે છે. 13,250 ની ઉપર ઓપન થયું છે. ઉપરમાં 13,450 સુધીના લેવલ આવવાની શક્યતા છે. નીચેમાં 13,150 ના એસએલ ની સાથે પોઝિશન બનાવવી જોઈએ. 13,150 આસપાસના લેવલ્સ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. સરે સોમ ડિસ્ટિલરીઝ અને નેસ્કો બંને રેકમેન્ડેશન આજે કર્યા છે, બંને પર તમારે ધ્યાન રાખવાનું છે. અને માર્કેટનું જો સેટલમેન્ટ પણ ઇન્ટરેસ્ટિંગ થયું છે. 24 પોઈન્ટ આસપાસના નિફ્ટીના લીલા નિશાનના લેવલ્સ છે. સેન્સેક્સ 127 પોઈન્ટ અને બેંક નિફ્ટી જુઓ તો માત્ર 72 પોઈન્ટ મામૂલી. બધા જ પોતપોતાના રેસ્પેક્ટિવ જે રેઝિસ્ટન્સ છે તેના નજીક છે. નિફ્ટી 25,300 ને નજીક છે. સેન્સેક્સ 83,000નું જે લેવલ છે એ સેન્સેક્સનો રેઝિસ્ટન્સ બની રહ્યો છે. બેંક નિફ્ટી 56,800 700 આસપાસ ત્યાંથી જ વારંવાર રિજેક્શન જોયા છે, અને આજે પણ ફરી ત્યાંથી જ ઇન્ટરેસ્ટિંગ ઓપનિંગ થવા જઈ રહી છે. આવો એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપના માટે લઈને આવી રહ્યા છે આજના દિવસનું ઓપનિંગ અને ત્યારબાદના સંકેતો. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સો ફાર રેન્જને બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે. બસ હવે ઓપનિંગની તૈયારીઓ ચાલી રહી છે. ડિફેન્સ 0.5% ઉપર, સ્મોલ કેપ 0.5% આસપાસની મજબૂતી, મીડિયા 0.25% ઉપર, મેટલ સ્ટોક્સ 5% ઉપર, CPSE સ્ટોક્સની અંદર થોડી વેચવાલી છે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની અંદર થોડી વેચવાલી છે. બાકી વેચવાલી નહીં, ખરીદદારી છે આ બધા જ સ્ટોક્સની અંદર. એકમાત્ર આઈટી લાલ નિશાનમાં છે, એટલે આઈટીમાં શરૂઆતી થોડું દબાણ, બાકી બધા જ ઓવરઓલ લીલા નિશાનના સંકેતો બતાવી રહ્યા છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની ઓપનિંગ, જેમાં ડિફેન્સ, મેટલ આ તે બધાની અંદર એક્શન છે. આઈટી સ્ટોક્સ જેમ વરુણ સરે પણ થોડું ઇન્ડિકેટ કર્યું, ગઈકાલે પણ આપણી ચર્ચા યોમિકે જે કરી હતી અને આજે પણ જોવા મળી રહ્યા છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે આઈટી સ્ટોક્સ પર, અને તે નેગેટિવ છે. હવે એ બધાને સમજવાની કોશિશ કરીશું જેમ જેમ માર્કેટ ઓપન થાય છે એમ, કેમ કે આઈટી સ્ટોક્સ પર વ્યૂ નેગેટિવ આવવા અને એ પણ રિઝલ્ટ આવે છે એ પહેલાં, કારણ કે એસેન્શિયરના પરિણામ બાદ સ્ટોકમાં નેગેટિવ ઇમ્પેક્ટ. ગઈકાલે તમે જુઓ તો એનવીડિયાના પરિણામ સારા આવ્યા અને પછી ફરી એકવાર આઈટી સ્ટોક્સ બધા ચાલ્યા પણ છે. એટલે એવું નથી કે પરિસ્થિતિ ખરાબ છે, પણ ભારતીય આઈટી કંપનીઓ સર્વિસીસમાં વધારે છે. એટલે હવે એ સર્વિસીસની પરિસ્થિતિ એઆઈના આવવાથી કેટલી અસર પડે ન પડે તે બધાને લઈને વેચવાલીના રિપોર્ટ્સ આવ્યા છે.
જેને આગળ આપણે ધ્યાન રાખીશું. પણ આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ પહેલાં તો એક નજર કરી લઈએ. ઓપનિંગ થઈ રહી છે તમારી વિક્સ 13 ને નીચે હતો ગઈકાલનો બંધ 12.96નો. નિફ્ટી ઓપનિંગ થઈ રહી છે 25,259 આસપાસથી. શરૂઆત ત્યાં જ આપણે કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી નજર કરો 56,700, પહેલી ટીકમાં 750 ને ઉપર, ત્યાંથી આવ્યા છે તુરંત નીચે. અને નિફ્ટી પણ અત્યારે ફિલહાલ 25,300 ને અટેમ્પ્ટ કરી ચૂક્યો છે 293 આસપાસ. સેન્સેક્સ નજર કરો 82,914, જે મેં તમને કહ્યું તે પ્રમાણે 83,000નું હર્ડલ છે. નિફ્ટી માટે 25,300નું હર્ડલ છે. બેંક નિફ્ટી માટે 56,700-800નું હર્ડલ છે. પહેલાં ત્યાં નોક કરી દીધું છે. વિક્સ ફર્ધર કટ આપી રહ્યો છે 12.82નો અત્યારે ટીક લો બનાવ્યો છે. ઉપર 13.33નો હાઈ છે. શરૂઆત ઠંડી થઈ રહી છે, કોઈ ખાસ એવું ઉત્સાહ નથી. આવો સેક્ટર સ્પેસિફિક મેં તમને કહ્યું તેમ ડિફેન્સમાં ખરીદદારી આજે ફરી એકવાર શરૂ થઈ ગઈ 0.5% ઉપર. CPSE PSEની અંદર ખરીદદારી ચાલી રહી છે. મેટલની અંદર આજે અમુક રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે. નિફ્ટી મેટલ હું આગળ ચર્ચા કરીશ, બટ સ્ટીલ ત્યાંથી તમને નકારાત્મક સંકેતો નથી. ત્યાં ખરીદદારી સારી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ નીચે આવી રહ્યા છે આજે 5% નીચે. ફાર્મા ફ્લેટ ટુ નેગેટિવ. IT રિપોર્ટ્સ આવ્યા બાદ થોડો નીચે છે. અને પ્રાઇવેટ બેન્ક્સ લાલ લીલા નિશાનની વચ્ચે કન્ફ્યુઝડ છે શું કરવું. તો આ છે ભારતીય માર્કેટ્સની આજની ઓપનિંગ. યોમિક, સ્ટોક્સ જણાવી દો, કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, આજે સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આપણને એક્શન સારી એવી જોવા મળી રહી છે. 50માંથી આપણે જોઈએ તો અત્યારે આપણને સારા ઓલમોસ્ટ 39 સ્ટોક છે જે મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. હવે મજબૂતીમાં જે સ્ટોક છે એમાં સૌથી પહેલાં નેસ્લે સામે આવી રહ્યો છે. નેસ્લેમાં આજે બોર્ડ બેઠકનું આયોજન છે બોનસ શેર માટે, એટલે સ્વાભાવિક છે એક્શન જોવા મળી રહી છે. 1%ની તેજી. ભારત ઇલેક્ટ્રોનિક્સ ગઈકાલે થોડા ડિફેન્સ સ્ટોક જે નફો વસૂલી આવી એમાં જોઈએ તો આપણે ભારત ઇલેક્ટ્રોનિક્સ પણ ટોપ લૂઝર્સમાં હતો. અને આજે તમે જો ફરીથી એમાં આપણને મજબૂતી કમબેક જોવા મળી 1.25%ની. પાવર ગ્રીડ, એટર્નલ, HDFC લાઈફ આ બધામાં સારી એવી મજબૂતી છે. ઇવન તમે જો ટોપ લૂઝર્સમાં તો આપણને ડોક્ટર રેડ્ડી જ્યાં આપણને 0.5%ની નરમાશ છે. ઇવન ટેક મહિન્દ્રા ત્યાં થોડી વેચવાલી છે. જેમ યસે વાત કરી કે આપણને ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી હવે IT સેક્ટર ઉપર થોડા નેગેટિવ રિવ્યૂ આવે છે, જેના કારણે થોડું દબાણ છે. ICICI બેંક ત્યાં તમને થોડું કંઈ વેચવાલી જોવા મળી છે. બીજું તમે નજર કરો તો HCL ટેક, એક્સિસ બેંક, ICICI બેંક જ્યાં થોડીક તમને અહીંથી વેચવાલી જોવા મળી રહી છે. હવે આજે જોઈએ તો નિફ્ટીમાં તમને જોવા મળી સારી એવી તેજી ઓલમોસ્ટ, પરંતુ બેંક નિફ્ટી ઓલમોસ્ટ ફ્લેટ છે. એટલે કે થોડુંક દબાણ અત્યારે આપણને શરૂઆતમાં બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં આવું નજર કરી લઈએ આપણને કમ્પોનેન્ટમાં ટોટલ 12માંથી 7 સ્ટોક જે પોઝિટિવ છે. AU બેંક કે જે આપણે જોઈએ તો 1.5%ની તેજી જોવા મળી રહી છે. અહીંયા પણ સમાચાર હતા જેની ઇમ્પેક્ટ જોવા મળી છે. કેનેરા બેંક નજર કરો તો અહીંયા આપણને ઓલમોસ્ટ 5% નજીક તેજી છે. ઇન્ડસઇન્ડ બેંક, પંજાબ નેશનલ બેંક, ઇવન SBI જે મહત્વનું લેવલ છે 800 ત્યાં આજે કારોબાર કરી રહ્યું છે. હવે કમજોરીમાં તમે નજર કરો તો ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક આ ટોટલ 5 સ્ટોક છે જે કમજોરી સાથે હાલ કામકાજ કરી રહ્યા છે. યસ, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. વરુણ સર, પહેલાં માર્કેટ ઓપનિંગની કમેન્ટ્રી તમારા પાસેથી જાણી લઈએ. નિફ્ટી, બેંક નિફ્ટી બધા જ પોતપોતાના રિસ્પેક્ટિવ લેવલ્સને અત્યારે ફિલહાલ નજીક છે અને એકદમ રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. મિડ કેપ, સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી સ્મોલ કેપ ફરી એકવાર વંડર્સ આપી રહ્યું છે. આ બધા જ સંકેતોને સમજી લઈએ. વરુણ સર. સો ડેફિનેટલી યશભાઈ, જો તમે જુઓ તો માર્કેટમાં સ્ટ્રેન્થ છે જેમ આપણે કહ્યું એમ, બટ આ સ્ટ્રેન્થ એકલી એક જ બાજુ જળવાય એવું નથી. આ વોલેટાઇલ સેશન રહેવું જ જોઈએ એવું એક્સપેક્ટેડ છે. આપણે એક્સપેક્ટ કરતા હતા કે બેંક નિફ્ટી જે છે આઉટ પરફોર્મ કરશે, બટ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે બેંક નિફ્ટી કન્ટિન્યુઅસલી સ્ટ્રગલ કરી રહી છે, માર્કેટમાં પાર્ટિસિપેટ નથી થઈ રહી આખી તેજી તરફ. અને આજે પણ એ જ વિઝિબલી જોવા મળી રહ્યું છે. તો જ્યાં સુધી બેંકમાં, ખાસ કરીને HDFC બેંક અને ICICI બેંકમાં એક સસ્ટેનેબલ અપમૂવ નહીં આવે ત્યાં સુધી નિફ્ટીનો બી મૂવ જે છે સસ્ટેનેબલ મૂવ નહીં રહે. સો બેંક્સ અગર સારું પરફોર્મ કરશે તો નિફ્ટીમાં ઓર મોટી બીજી તેજી થઈ શકવાની શક્યતા છે. સેમ એઝ વેલ અગર તમે સ્મોલ અને મિડ કેપમાં કહો તો સ્મોલ અને મિડ કેપ ફ્લેવરમાં જ છે, બીકોઝ આપણે જોઈ રહ્યા છીએ કે FI વેચી રહી છે પણ DI લઈ રહી છે. રિટેલ ઇન્વેસ્ટરનું પણ જે કોન્ફિડન્સ છે પાછું બિલ્ડ થઈ ગયું છે માર્કેટ ઉપર. સો બીકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોઈ રહ્યા છીએ કે સ્મોલ કેપ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. કોઈ પેનિક નથી. ઇઝરાયલ ઈરાન વચ્ચેના કોન્ફ્લિક્ટ વખતે પણ આપણે જોયું હતું કે સ્મોલ કેપમાં એવા કોઈ મોટા પેનિક નતા જોવા મળે. સો આ રીતે મને એવું લાગે છે કે જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે તેજી તરફ જ રહેશે. સ્મોલ અને મિડ કેપમાં તો વધારે કોન્ફિડન્સ છે મને કે એમાં તેજીનું લેવલ જળવાઈ રહેશે. બેંક્સ વીક છે અને એ વિઝિબલી દેખાઈ રહ્યું છે માર્કેટમાં. અને જ્યાં સુધી બેંક તેજીમાં નહીં રહે ત્યાં સુધી નિફ્ટીમાં પણ કોઈ મોટો સસ્ટેનેબલ અપમૂવ નહીં આવે. જી બિલકુલ. તો સર જેમ વાત કરી કે આપણને બેંક નિફ્ટીનો સપોર્ટ અહીંયાથી ઘણો મહત્વનો છે. અને સર તમે જેમ વાત કરી કે બેંક નિફ્ટીમાં આપણને HDFC બેંક, ICICI બેંક બંનેનું ચાલવું મહત્વનું છે. તો સર તમે કયા લેવલ અહીંથી વોચ આઉટ કરી રહ્યા છે બંને માટે કે જેની ઉપર આપણને સારી અપસાઇડ જોવા મળી શકે સર?
સો ડેફિનેટલી જો આપણે જોઈએ તો જે HDFC બેંક છે એ બહુ જ સ્ટ્રગલ કરી રહ્યો છે આ પ્રાઇસ ઉપર અને સતત કન્સોલિડેશનમાં ચાલી રહ્યો છે. તો HDFC બેંકમાં આપણે 1995 નું લેવલ એવું ક્રુશિયલ લેવલ છે કે જો એ ક્રોસ કરીને અડધો કલાક કરતા વધારે સસ્ટેન થાય તો એક સારી એવી મોટી તેજી આપણે HDFC બેંકમાં જોઈ શકીશું. સેમ એઝ વેલ અગર આપણે ICICI બેંક જોઈએ તો એમાં પણ 1450 નું લેવલ એવું છે કે જે સસ્ટેન નથી કરી શકતો. તો 1450 ના ઉપર જઈને અડધો કલાક 1 કલાક સસ્ટેન કરે તો ડેફિનેટલી એમાં પણ સારી એવી શોર્ટ કવરિંગ રેલી આવવાની એક્સપેક્ટેશન રાખી શકાય. આ બે લેવલ ક્રોસ કરશે આ બે સ્ટોક પછી જ બેંક નિફ્ટીમાં સસ્ટેનેબલ મૂવ આવશે અને એના કારણે જ પછી નિફ્ટીમાં વધારે શોર્ટ કવરિંગ રેલી આવવી જોઈએ એવું મારું એક્સપેક્ટેશન છે. ઓકે, સો રેન્જ સો ફાર આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક સ્પેસિફિક આપણે બધી જ ચર્ચા અહીંયાથી કરી રહ્યા છીએ, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. મેટલ સ્ટોક્સ આજે ફોકસમાં છે. એક મેજર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જે સમગ્ર સેક્ટર પર છે, જેમાં ટાટા સ્ટીલ, JSPL આ તે અમુક સ્ટોક્સ પર વેચવાલીની સલાહ છે, અમુક સ્ટોક્સ પસંદ છે. એમનું બેઝિકલી અહીંયાથી કહેવાનું એ થાય છે કે મેટલ સ્ટોક્સની અંદર જે છે તે મિક્સ્ડ બેગ રિએક્શન્સ આવશે. એટલે આ એક સેક્ટોરિયલ રિપોર્ટ આવ્યો છે જેની અસર આપણને અહીંયાથી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ પર પહેલાં તો નજર કરો વરુણ સર. અત્યારે સારી ખરીદદારી ચાલી રહી છે. ગ્લોબલ આમ જોવા જાઓ તો ટેરિફ ટેન્શન સાથે બધી વસ્તુઓ જરૂર છે, બટ સ્ટીલ એક યુદ્ધની જે પરિસ્થિતિ સોલ્વ થઈ છે અને ટ્રેડ ફરી એકવાર નોર્મલ થયા છે, મને લાગે છે કદાચ તેનું એક અસર નિફ્ટી મેટલમાં આજે જોવા મળી રહી છે. અને સ્ટોક તમને કોઈ પસંદ હોય તો સર? સો ડેફિનેટલી આપણે જો જોઈએ તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં સ્ટ્રેન્થ સારી એવી સ્ટ્રેન્થ છે અને એ સ્ટ્રેન્થની પાછળનું કારણ એનો જે કી કમ્પોનન્ટ છે JSW સ્ટીલ એમાં એની સ્ટ્રેન્થ છે. અને છેલ્લા 10 દિવસની કન્સોલિડેશન બાદ ઇન્ડેક્સે આજે બ્રેકઆઉટ વિઝિબલી દેખાય છે. ઇન્ડેક્સમાં બે પ્લેયર એવા છે કે જે બહુ જ સ્ટ્રોંગ છે, જેના અરાઉન્ડ ન્યૂઝ પણ સારા પોઝિટિવ છે. ફર્સ્ટ ઓફ ઓલ JSW સ્ટીલ આજનું જે બ્રેકઆઉટ છે, જે લેવલનું એ બ્રેકઆઉટ છે, એ રીતે લાગે છે કે ડેફિનેટલી અહીંયાથી એક સારી એવી અપમૂવ આવી શકે છે. સેકન્ડલી તમે જુઓ હિન્દાલ્કો which is also very good. યુએસમાં એક નવું એક્વિઝિશન કર્યું છે. ઓલરેડી 650 નું એનું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એ ક્રોસ કરીને છે 2 દિવસથી ટ્રેડ કરી રહ્યો છે. તો these two stocks are very good. અને મને એવું લાગે છે મેટલ સેક્ટરમાં આ બે કંપનીઓમાં ડેફિનેટલી આપણે પોઝિશન બનાવવી જોઈએ. સેકન્ડલી તમે જેમ કહ્યું એમ કે વિધિન ધેટ સેક્ટર થોડો બોટમ અપ અપ્રોચ રાખવો જોઈએ કે બીકોઝ રેવન્યુ મિક્સ શું છે અને કઈ કોમોડિટીમાં છે. બીકોઝ વિધિન મેટલ જો તમે જુઓ તો જે આપણે સ્ટીલના અરાઉન્ડ જે કંપનીઓ છે, ખાસ કરીને ટાટા સ્ટીલની જે તમે જે વાત કરી, તો એ ગ્લોબલ કંપની છે અને એમના યુરોપના જે ઓપરેશન્સ છે એ સતત પ્રેશરમાં છે અને બીકોઝ ઓફ ધેટ રીઝન એમની બેલેન્સ શીટ એના કારણે થોડી એટ્રેક્ટિવ નથી અને એના કારણે પ્રાઇસ એક્શન એવો સિગ્નિફિકન્ટ જોવા નથી મળ્યો. જ્યારે ઇન્ડિયા ઓરિએન્ટેડ જે કંપનીઝ છે, ખાસ કરીને JSW સ્ટીલ, એની રેવન્યુ મિક્સ બહુ જ ડાયવર્સિફાઈડ છે. એના વેલ્યુ ચેન જે ક્રિએટ કરી છે એમને, એના કારણે એમના માર્જિન્સ તમે જુઓ થ્રુઆઉટ આ લાસ્ટ 10 થી 15 વર્ષની અંદર સાયકલિકલ બિઝનેસ હોવા છતાં, સેક્ટર સાયકલિકલ હોવા છતાં JSW ના માર્જિન અને પ્રોફિટ બંને સસ્ટેન રહ્યા છે એક સારા એવા ગ્રોથ રેટ પર. સો દેટ્સ વાય મને JSW સ્ટીલ બહુ વધારે પસંદ છે. હિન્દાલ્કો બીકોઝ હું એવું માનું છું કે યુએસનો એમનો પ્લાન્ટ 2027માં ઓપરેશનલ થવાની વાત છે અને યુએસમાં જે એક્વિઝિશન કર્યું છે અને એલ્યુમિનિયમના પ્રાઇસ પણ તમે જુઓ એલિવેટેડ છે અને જે કન્ઝપ્શન છે એલ્યુમિનિયમનું એ યર ઓન યર કમ્પેર ટુ બીજી કોમોડિટી કરતાં વધારે સારી રીતે ગ્રો થશે એવું એક્સપેક્ટેશન છે. એ જોતા હિન્દાલ્કો પણ વધારે સારું દેખાય છે. જે બિલકુલ તો ઓવરઓલ આપણે વાત કરી મેટલ સ્પેસિફિક દરેક સ્ટોક કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો આજે આપણને નિફ્ટી આઈટી કે જ્યાં થોડી કમજોરી વધારે જોવા મળી છે. ટોટલ 10માં તમે જો નો ડાઉટ તમને 6 સ્ટોક મજબૂતીમાં જોવા મળી રહે છે. એમ્ફેસિસ, વિપ્રો, HCL ટેક, ઇન્ફોસિસ, પરંતુ એટલી કોઈ ખાસ મજબૂતી નથી. કમજોરીમાં તમે જો ટેક મહિન્દ્રા 0.5% નીચે છે, કોફોર્સ પણ 5% નીચે છે, LTI માઇન્ડ્રી, TCS એટલે કે મોટી જે દિગ્ગજ કંપનીઓ છે આજે થોડુંક આજે આપણને કમજોરી તરફ આપણને જોવા મળી રહે છે. તો વરુણ સર એક વખત નિફ્ટી આઈટી ઉપર રિવ્યૂ લઈ લઈએ કે જેમ હમણાં ઓલરેડી યસે પણ વાત
કરીએ આપણને કે જે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી હવે નિફ્ટી આઈટીને લઈને તેઓ અહીંથી એટલે કે ઓવરઓલ આઈટી સેક્ટરને લઈને તેઓ નેગેટિવ થઈ રહ્યા છે. સિટી દ્વારા પણ તમે નજર કરો તો આજે ટેક મહિન્દ્રા ઉપર એક રિપોર્ટ આવ્યો હતો. તેઓ સેલ રેટિંગ અહીંયાથી ઇનિશિએટ કરી રહ્યા છે, 1430નો ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે અહીંથી મેનેજમેન્ટનું ફોકસ 15% ઇબિટ માર્જિન પર છે અને આવનારા સમયમાં અમુક અનસર્ટેનિટીના કારણે થોડીક અસર અહીંયાથી જોવા મળી શકે છે. સર કઈ રીતે રિવ્યૂ લઈશું સર ટેક ઓવરઓલ નિફ્ટી આઈટી અને સાથે સાથે સર ટેક મહિન્દ્રા સર? સો ડેફિનેટલી જેમ યશભાઈએ કહ્યું એન્ડ મારો વ્યૂ છેલ્લા 2-1 મહિનાથી નિફ્ટી આઈટી પર નેગેટિવ જ રહ્યો છે. અને એ પાછળ જે રીઝન છે એ પણ મેં તમને કહ્યું છે કે ભાઈ પહેલી વસ્તુ કે આ એઆઈ જે નવી ટેકનોલોજી જેના અરાઉન્ડ આટલો બધો બસ છે, ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ છે, એની અરાઉન્ડ આપણે જો જોઈએ તો કોઈ સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ આઈટી કંપનીઓ દ્વારા કે ઇનોવેટિવ પ્રોડક્ટ એવું કોઈ નથી. તમે આપણી આઈટી કંપનીઓ મોટે ભાગે સર્વિસીસ સેક્ટરમાં છે અને એઆઈના જે આપણે જે જોઈએ છીએ એજન્ટિક એઆઈ જે આપણે કહીએ છીએ એનાથી સિવિયરલી ઇમ્પેક્ટ થશે એમની રેવન્યુ ગ્રોથ. They are now investing in AI technology definitely, but અત્યારે ઇન્વેસ્ટર સેકન્ડ ફેઝ ઓફ ઇનોવેશન ને નહીં બટ જે ફ્રન્ટ ઉપર કરે લાઈક ચેટ જીપીટીની જેમ જો તમે જોઈ લો, ચાઇનાએ દીપસીક બનાવ્યું, તો એ લેવલ ઉપરનું જે ઇન્વેસ્ટમેન્ટ કે જે ઇનોવેશન લાવવાની વાત છે એ એમાં આપણી કંપનીઓ લેગ કરી રહી છે. ડિસ્પાઇટ કે એમની બેલેન્સ શીટ આટલી સ્ટ્રોંગ હોવા છતાં, કેશ ફ્લો હોવા છતાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ નથી કરી રહ્યા. એન્ડ ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે એના કારણે એમની જે રેવન્યુ વિઝિબિલિટી છે એ થોડી અત્યારે કઈ જગ્યાએ ક્લાઉડી થઈ ગઈ છે. સો દેટ્સ અ સેન્સ મને એવું લાગે છે કે આ રિઝલ્ટ આવનારા 2-3 ક્વાર્ટરના રિઝલ્ટમાં મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં જે કોન્ફિડન્સ હશે તો જ સ્ટોકમાં કોઈ આઉટ પરફોર્મન્સ આવશે. ડેફિનેટલી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ વેલ્યુ પિક્સ છે, તમે જુઓ તો એમના જે 10 યર એવરેજ પી છે એનાથી ઘણી નીચે કરી રહી છે. બટ ફર્સ્ટ ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 10-20 વર્ષની અંદર પહેલી વાર એવું છે કે ઇન્ડિયન આઈટી કંપનીઝની જે રેવન્યુ વિઝિબિલિટી છે, જે ગ્રોથ છે, એમાં અનસર્ટેનિટી વધારે છે. અને ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર ફીલ કરી રહ્યા છે કે ભાઈ એ લોકો સસ્ટેન કરશે કે નહીં આ નવા ઇનોવેશનની સામે. સો જ્યાં સુધી આના રિગાર્ડિંગ જે ઇમ્પ્લિમેન્ટેશન છે કે પછી જે એમનો રિસ્પોન્સ છે, એમને જે પ્રોડક્ટ એમને ડિઝાઇન કરી છે એ કંઈક કોન્ફિડન્ટ નહીં બનાવે ત્યાં સુધી કોઈ સ્ટોક્સમાં આઉટ પરફોર્મન્સની અપેક્ષા નથી. સો 1-2 ક્વાર્ટર વેઇટ કરવું જોઈએ, કઈ રીતે કોમેન્ટ્રી આવે છે, કઈ રીતે નવા કોન્ટ્રાક્ટ વિન કરે છે અને કયા વેલ્યુ પર કરે છે, કેવું માર્જિન સસ્ટેન થાય છે, એના પરથી જ પછી આપણે કોઈ લોંગ કોલ લેવો જોઈએ. ટેકનિકલી નો ડાઉટ 1-2 સ્ટોક એવા છે કે જેમાં આપણે કહી શકીએ કે ડેફિનેટલી આઉટ પરફોર્મન્સ દેખાય છે, ખાસ કરીને વિપ્રો લાર્જ કેપમાં જુઓ તો. અને સ્મોલ એન્ડ મિડ કેપ ડેફિનેટલી બીકોઝ સેક્ટર એટલું બધું મોટું છે કે સર્ટેન પોર્શન ઓફ દેટ સેક્ટર સારું પરફોર્મ કરી શકતો હોય તો એમાં બી સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ. પણ જે લાર્જ કેપ આઈટી સર્વિસીસ વાળી કંપની છે એમાં હાલ મને એઝ પર ધ ફંડામેન્ટલ એનાલિસિસ વધારે કોઈ મોટી તેજી નથી દેખાતી. 1-2 ક્વાર્ટરનું વેઇટ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ અત્યારે ફિલહાલ શરૂઆત મજબૂતી સાથે કરી છે. ઇન્ટ્રાડે હાઈસ બની ચૂક્યા છે 25,343ના. સેન્સેક્સ જુઓ 83,000ને ઉપર અવરોધ, એક્ઝેક્ટ અવરોધ પર છીએ આપણે. બેંક નિફ્ટીએ 56,746થી અવરોધ લેવાની કોશિશ કરી છે. જોઈએ આગળ હવે શું થાય છે. ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ. વિરામ લઈશું અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વેલકમ બેક. ભારતીય માર્કેટ્સ તમે જુઓ તો અત્યારે ફિલહાલ સરસ મજબૂતીમાં છે. ઇન્ટ્રાડે હાઈઝ વારંવાર બનાવવાની કોશિશ. બેંક નિફ્ટી ફરી એકવાર જુઓ હાઈઝ તરફ આગળ વધવાની કોશિશ. અહીંયા 83,100ની ઉપર. સેન્સેક્સ મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લો, ઠંડા પડી ગયા. એટલે એક તરફ નિફ્ટી 0.5% ઉપર છે, બેંક નિફ્ટી ફ્લેટ, મિડ કેપ સ્મોલ કેપ ફ્લેટ. વિક્સ તમારો આવ્યો છે 13.19 પર, એટલે વિક્સ 12.70ના લો બનાવી ઉપર આવ્યો છે. દિવસ છે એક્સપાયરીનો, કુછ ભી હો સકતા હૈ. અને આ બધાની વચ્ચે આજનો બમ્પર સ્ટોક KNR કન્સ્ટ્રક્શન 5.5-6% ઉપર. આજે જ બહુ જ સરસ બ્રેકઆઉટ બતાવી રહ્યા છીએ. વરુણ સર, 205ના સ્ટોપ લોસથી મેં આજે ડિસ્કસ કરેલો છે. સ્ટોક બહુ સરસ આગળ વધી રહ્યો છે, ઇનફેક્ટ રોકેટ ગતિએ ભાગી રહ્યો છે.
પહેલા ટાર્ગેટ્સ મેં એન્ટિસિપેટ કર્યા છે તે છે 300-350, બે રેન્જ બની રહી છે અહીંયા. કઈ રીતે જુઓ છો KNR કન્સ્ટ્રક્શન? KNR ડેફિનેટલી ગુડ ચોઇસ છે. અને તમે જુઓ તો ડેફિનેટલી હૈદરાબાદ બેઝ કંપની છે. આપણે જોયું હતું કે હૈદરાબાદમાં આપણે ડેફિનેટલી બહુ સારા એવા કામ રિયલ એસ્ટેટ રિલેટેડ તમે જોયું તો બહુ સારો એવો બૂમ જોવા મળ્યો હતો આફ્ટર તેલંગાના બન્યા પછી. સો એક ભારે કન્સોલિડેશન બાદ સ્ટોકમાં ફરી પાછા અપમૂવ સ્ટાર્ટ થયા છે. અને હાલ જે એનો પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે 240 થી 45 ની જે રેન્જ છે એ એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન છે. અગર જો તમે છેલ્લા 3-1 મહિનાનું એનું ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો સો જો એ ઝોનમાંથી એ ડેફિનેટલી જો સક્સેસફુલી ક્રોસ થઈ જાય છે તો નેક્સ્ટ 300 નો ટાર્ગેટ તો મને લાગે છે વિધિન 1 મંથની અંદર જ આવી જશે. જે રીતે છેલ્લા 2 દિવસમાં વોલ્યુમ એક્ટિવિટી થઈ છે EMA 2050 ની ઉપર સતત 2 દિવસથી માર્કેટ આવી કન્ડિશન કન્સોલિડેશન કે થોડી તેજીના વચ્ચે બી સ્ટોકમાં સારી બાય મોમેન્ટમ છે અને EMA 2050 બંનેની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો અહીંયાથી આ તેજી કન્ટિન્યુ રહેશે. 245 ના ક્લોઝ પછી મને એવું લાગે છે મુવમેન્ટ થોડી વધારે સ્પીડ પકડશે અને 300 નું લેવલ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ વિધિન 1 to 2 મંથની અંદર ડેફિનેટલી આપણને અચીવ થઈ જાય. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંથી વાત થઈ KNR કન્સ્ટ્રક્શન કે જે આપણને વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળ્યું છે. વરુણ સર પણ આપણને પોઝિટિવ કહે છે અને યસે પણ આજે આપણને બમ્પર સ્ટોક તરીકે આપણને સ્ટોક આપ્યો હતો. નજર કરીશું. પરંતુ સર બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સર ગેબ્રિયલ ઇન્ડિયા ઉપર નજર કરો. અહીંયા પણ આપણને છેલ્લા 4 દિવસથી સારી એવી તેજી જોવા મળી રહી છે. તમે ડેઇલી ચાર્ટમાં પણ જોશો તો આપણને હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બધું જોવા મળ્યું છે. અને તમે જો જે છેલ્લા 4 દિવસમાં જે તેજી આવી એમાં ડેઇલી ચાર્ટમાં તેણે પોતાની 50 EMA ને પણ ક્રોસ કરી દીધી, 10 EMA ને પણ ક્રોસ કરીને 680 ની આજુબાજુ જવાનો પ્રયત્ન કર્યો છે. આગળ પણ સર આપણે જોઈએ તો મે મહિનામાં અને જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં પહેલા દિવસે ઓલમોસ્ટ આપણને 680 લેવલ હતો કે જ્યાંથી અવરોધ આવ્યો હતો. પરંતુ આ ફેરી સર જે કમબેક છે થોડુંક વધારે સ્ટ્રોંગ જોવા મળ્યું છે. ઇવન તમે વીકલી ચાર્ટમાં પણ નજર કરશો તો સર વીકલી ચાર્ટમાં પણ સારું એવું આપણને અહીંથી બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. અને ઇવન તમે જો તો તમને જે ટ્રેન્ડ લાઇનનું પણ આપણે જોઈએ તો સારું એવું બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો કઈ રીતે સર જોઈ રહ્યા છો અહીંયા સર ગેબ્રિયલ ઇન્ડિયા ઉપર? તો ડેફિનેટલી એની વચ્ચે બસ હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે બેંક નિફ્ટીએ સક્સેસફુલી 56700 ઉપર ટ્રેડ કરી દીધું છે. અને આપણે છેલ્લા 2-4 મિનિટથી જોઈએ તો સારી એવી સસ્ટેન થઈ રહી છે. તો ઓર થોડું માર્કેટને પુશ મળશે. જેમ મેં કહ્યું નિફ્ટીને પણ એના કારણે પુશ મળી જ રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં થોડું વધારે પોઝિટિવ મોમેન્ટમ હવે બિલ્ડ થયું એવું દેખાઈ રહ્યું છે. ગેબ્રિયલમાં તમે જુઓ તો ઓટો એન્સિલરી આખું સેક્ટરમાં જો તમે જોશો ને તો સરપ્રાઇઝિંગલી ઓટો કરતા ઓટો એન્સિલરીએ આઉટપરફોર્મ કર્યું છે. અને વિધિન ધીસ 6 મંથ આપણે આ તો છેલ્લા 6 મહિનામાં જોઈએ તો સેવરલ ઓટો એન્સિલરી કંપનીઝમાં તમે જોશો તો જ્યાં એ લોકોએ એમના 52 વીક કે લાઈફ હાઈ લગાયા છે. ગેબ્રિયલ વન ઓફ ધેટ કંપની છે લાઈફ હાઈ પર ટ્રેડ કરી રહી છે. અને જે રીતે સ્ટ્રક્ચર ડે ટાઈમ ફ્રેમમાં સ્ટ્રક્ચર બન્યું છે તે રીતે જોતા 660 ની ઉપર ફરીથી એક સારી એવી તેજીનું મોમેન્ટમ સ્ટાર્ટ થયું છે. સો અહીંયાથી ડેફિનેટલી અહીંયાથી એક સારો મોમેન્ટમ બિલ્ડ થશે. અને 635 ના SL ની સાથે આપણે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 700-725 ના લેવલ આવનારા 1 થી 2 વીકમાં દેખાય છે. ઓકે, 700-750 આસપાસ લેવલ્સ તમને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જે આજના સરસ માહોલમાં પણ થોડા પ્રોફિટ બુકિંગમાં છે તેમાં છે UPL 2.2% નીચે અત્યારે સ્ટોક 635 ના લો ત્યાંથી પણ હજુ નીચે જવાની કોશિશ કરી રહ્યો છે. પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. UPL સર ચાર્ટ્સ કેવા લાગે આજના પ્રોફિટ બુકિંગમાં? કોન્ટ્રા કરવું જોઈએ કે નહીં? સો UPL તો આજના બજારમાં થોડો વધારે ચાલવો જોઈતો હતો. બીકોઝ એક તો મીન્સ મંથલી એક્સપાયરી છે, માર્કેટ તેજીમાં છે તો લોકો ખુશ હોય તો વધારે સારું એવું UPL નો બિઝનેસ થાય. બટ સમાવ આપણે જોઈ રહ્યા છીએ કે ચાર્ટમાં કન્ટિન્યુઅસ જ્યારથી તમે જોશો ને એક વસ્તુ એક મીન્સ એક સંજોગ જ હોઈ શકે. જ્યારથી એમને RCBમાં એમના સ્ટેક સેલની વાત કરી છે ત્યારથી તમે જો કન્ટિન્યુઅસ તમે જુઓ તો ડાઉનવર્ડ મૂવ આવી રહ્યું છે. લાગે છે RCB પેન બહુ જ નારાજ છે UPL થી અને એના કારણે એમમાં સ્ટોક સેલ કરી રહ્યા છે. સો જો કપાટ્સ બટ ઓવરઓલ સ્ટ્રક્ચર તમે જુઓ તો એક એના બેઝ 1875 ની નજીક ઓલરેડી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અને જો તમે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં જુઓ તો ઓલરેડી 1900
1950 થી લઈને 1925 વચ્ચે એક બેઝ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છે. તો અહીંયાથી એક થોડો બેઝ બનાવીને સ્ટોક ફરી પાછો અપમૂવ કરે એના ચાન્સીસ છે. બટ હું એવું રેકમેન્ડ કરીશ કે જ્યાં સુધી 2075 નું લેવલ ક્રોસ ના થાય ત્યાં સુધી નવી તેજી માટે તમારે ના જવું જોઈએ. બીકોઝ ઇટ્સ ટાઈમ ટેકિંગ મેટર કે ભાઈ કેટલા ટાઈમ સુધી નીચે કન્સોલિડેટ થાય અને ફરી પાછો મૂવ આપે. સો એઝ અ સ્વિંગ ટ્રેડર હું એક્સપેક્ટ કરું છું કે જ્યારે હાયર ચાન્સીસ હોય ઝડપથી મૂવ મળવાના ત્યારે ટ્રેડ કરવો જોઈએ. સો હાલ પૂરતું બેઝ બનાવી રહ્યો છે બટ અહીંયા બાય રેકમેન્ડેશન નથી. વેટ એન્ડ વોચ થાવ. 2075 ઉપર ક્લોઝ આપે તો ડેફિનેટલી પોઝિશન બનાવજો. એના પછી થોડા ફાસ્ટ મૂવ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જે સ્ટોકને 2300 સુધી પણ લઈ જઈ શકે છે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત થઈ યુપીએલ જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર નજર કરો ભારતીય એરટેલ ઓલમોસ્ટ આજે જોવો તો 1997ના નવા રેકોર્ડ હાઈ બન્યા છે. 2000થી માત્ર 3 પોઈન્ટની સર દૂરી આપણને જોવા મળી રહી છે. તો સર એક વખત અહીંયા પણ નક્કી કરી લઈએ કયા લેવલ અહીંથી એન્ટિસિપેટ કરવા જોઈએ. જેમની પાસે હોલ્ડ હોય એ લોકોએ શું હજુ પણ પોઝિશન નવી તેજી માટે હોલ્ડ કરવી જોઈએ અને નવી ખરીદી માટે સર અહીંયાથી કયા લેવલ વોચ આઉટ કરીશું? ડેફિનેટલી. તો બે વસ્તુ છે. પહેલા પણ મેં તમારી સાથે આ વાત શેર કરી હતી કે જે રીતે આઈડિયાને ગવર્મેન્ટ ઈચ્છે છે સસ્ટેન કરવી છે એ રીતે પ્રાઇસ ઇન્ક્રીઝ કરવો જરૂરી છે. સો પહેલા હું એક્સપેક્ટ કરતો હતો જુલાઈમાં આપણે ડેફિનેટલી એક પ્રાઇસ ઇન્ક્રીઝ જોઈશું. બટ જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે એ રીતે કદાચ ડિસેમ્બરમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. બટ ઓવરઓલ હવે પછી બીકોઝ આઈડિયાનું જે લેવલનું ડેપ છે અને સરકારને જે રીતે પૈસા લેવા છે અને સરકારની ઈચ્છા છે કે ભાઈ ડ્યુઓપોલી ના રહે, આઈડિયા બી સર્વાઈવ થાય, એ રીતે જોતા ફ્રીક્વન્ટ લેવલ ઉપર પ્રાઇસ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. માર્કેટે ઓલરેડી આ વસ્તુને ફેક્ટરિંગ કરી લીધું છે અને દેટ ઇઝ વાય તમે જુઓ ભારતી અને રિલાયન્સ બંને આના કારણે સારું આઉટ પરફોર્મ કરશે એવી મારી અપેક્ષા પણ છે અને ચાર્ટ પણ એવું જ બતાવી રહ્યા છે. જે રીતે 1900નું કન્સોલિડેશન લેવલ 1910-1915નું જે કન્સોલિડેશન લેવલ ભારતીય તોડ્યું છે તે રીતે જોતા મને એવું લાગે છે હજી અહીંયાથી રેલી સસ્ટેન થશે. 1910-15ના એસએલની સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં 2100-2150ના લેવલ મને એવું લાગે છે આવનારા 1 મહિનાની અંદર આવી શકે છે. એકાદ મહિનાની અંદર આ લેવલ્સ તમે ધ્યાન પર રાખી શકો છો. સર સ્ટાર હેલ્થ પર નજર કરો. આમ તો વર્સ્ટ પરફોર્મર છે સેક્ટરનો, પણ સમાચાર છે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 1.64 કરોડ શેર્સ ખરીદ્યા છે. મોટા બ્રોકરેજ અથવા તો કહો કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ દ્વારા જ્યારે પણ ખરીદદારી થતી હોય છે સ્ટોકમાં એક્શન આવતું હોય છે. આજે કંઈક મામૂલી મજબૂતી છે, બહુ કંઈ ખાસ ટર્નઅરાઉન્ડ સ્ટોરી નથી. એટલે મને હવે રસ એ છે કે લોંગ ટર્મ ચાર્ટ્સ એટલીસ્ટ વીકલી કે મંથલી ચાર્ટ્સમાં શું કોઈ બેઝ ફોર્મેશન છે કે નહીં? કેમ કે ઇન્ટ્રાડે તો અહીંયા કોઈ ડિસ્કસ કરવાનો પોઈન્ટ જ નથી. ટર્ન અરાઉન્ડ સ્ટોરી મ્યુચ્યુઅલ ફંડ પણ હંમેશા લોંગ ટર્મ હોલ્ડ કરતા હોય છે, તો આપણે પણ એ થિયરીને ટેસ્ટ કરી લઈએ એક વખત. તો ડેફિનેટલી રિસેન્ટલી આઈઆરડીએ આ લોકો ઉપર એક ઇન્ક્વાયરી પણ કરી હતી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ ઉપર. યસ. એન્ડ બીકોઝ ઓફ ધેટ ન્યૂઝના કારણે પણ સ્ટોક પ્રેશરમાં છે. એન્ડ સી સ્ટ્રક્ચરલી બીકોઝ મેં પાસ્ટમાં ઇન્સ્યોરન્સનું પણ કામ કરેલું છે, દેટ્સ વાય આઈ નો અબાઉટ. સ્ટાર ઇઝ અ મોટો માર્કેટ શેર લઈને બેઠો છે હેલ્થ ઇન્સ્યોરન્સમાં. બટ સી એમના પ્રોડક્ટ એટલા ઇનોવેટિવ નથી અને આઈ ફિયર કે એ લોકો બહુ જલ્દી એમનો માર્કેટ શેર ગુમાવશે આવનારા ટાઈમમાં. બીકોઝ જે રીતે બીજી પ્રાઇવેટ કંપનીઝ ખાસ કરીને નીવા બુપા અને નવી એન્ટ્રન્ટ ટાટા બી છે, બજાજ બી છે, જે રીતે એગ્રેસિવલી સેલ કરી રહ્યા છે, એમના પ્રોડક્ટમાં જે રીતે ઇનોવેશન લાવી રહ્યા છે, સ્ટાર બહુ લેક કરી રહ્યો છે. સો આ ચેનલ ચેકની વાત છે અને એ જોતા મને એવું લાગે છે કંપનીના અંદર કોઈ મોટા ગ્રોથ સ્ટોરીમાં મને થોડો ડાઉટ છે. ઓકે. સેકન્ડલી એઝ પર ધ ચાર્ટ જો તમે જુઓ તો બહુ જ નીચે 350ની આજુબાજુ એક બેઝ બન્યો હતો પાસ્ટમાં અને એ બેઝ ઉપરથી જ તમે જુઓ તો એને એક સારો એવો અપમૂવ આપીને આપણે 475 આજુબાજુના લેવલ જોયા હતા. સો રિસેન્ટ બી જો આપણે જુઓ તો નવો બેઝ જે છે જે એ વખતનો પાસ્ટ હાઈ હતો એને બેઝ જો ગણીએ તો 380 આજુબાજુનો બેઝ બને છે વિચ ઇઝ ફાર લો ફ્રોમ કરંટ લેવલ. સો હું એવું માનું છું જ્યાં સુધી 380 ના આવે ત્યાં સુધી ડેફિનેટલી આપણે આને બાય માટે ના વિચારવો જોઈએ ઇવન ફોર લોંગ ટર્મ. ફોર શોર્ટ ટર્મના ઇન્ટ્રાડે તો ડેફિનેટલી ચાર્ટમાં એવું કંઈ છે જ નહીં કે જેથી કરીને આપણે અત્યારે એને કોઈ બાય કોલ જનરેટ કરી શકીએ. આ જે વોલ્યુમનો પીક થયો હતો ગઈકાલે
એ મે બી એક અલોકેશન હશે, સ્ટ્રેટેજિક અલોકેશન હશે, બટ સ્ટીલ ચાર્ટ અને જે રીતના નંબર્સ છે રિઝલ્ટના એ રીતે જોતા તો મને હાલ કોઈ તેજીના સંકેત નથી દેખાતા. જી બિલકુલ, તો તેજીના સંકેત હાલ જોવા નથી મળી રહ્યા સ્ટાર હેલ્થ કે જ્યાં તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ. બીજું સર નજર કરો જીઓ ફાઇનાન્સ ઉપર. આજે પણ સ્ટોક 3% ઉપર અને 300ની પાર આપેલી કોન્ફિડન્સ સાથે અહીંથી ક્રોસ ઓવર આજે આપણને જોવા મળ્યું છે. અને તમે જુઓ તો આજે આપણને ઓલમોસ્ટ 9 રૂપિયાની મજબૂતી છે અને 311 ઉપર. પાસ્ટમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 10 જૂનના આજુબાજુ આપણને 307 રૂપિયાના હાઈ બન્યા હતા અને તે બાદ આપણે જોઈએ તો નીચે 280નું આપણને બોટમ બનાવી ફરીથી આને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હવે ઉપરની તરફ જોઈએ તો સર આપણને ઓલમોસ્ટ ડિસેમ્બર મહિનામાં 323નું એક હતું જ્યાં ગેપ ડાઉન ઓપન થયું હતું. તો સર આજની તેજી જે આપણે જોઈએ છેલ્લા 5-6 દિવસથી જે કમબેક જોવા મળ્યું છે તો લાગે છે સર કે જે 323નો ગેપ છે આપણને પૂરો થતો જોવા મળે જીઓ ફાઇનાન્સમાં સર? તો ડેફિનેટલી તમે જો જોશો તો જીઓ ફાઇનાન્સનું પરફોર્મન્સ રિલાયન્સ સાથે લિંક છે, બીકોઝ ઓલમોસ્ટ 4 કે 5% હોલ્ડ કરે છે રિલાયન્સના શેર. સો એ રીતે જોતા જ્યારે બી રિલાયન્સનું શેર મૂવ કરશે તો જીઓનો શેર એ પ્રપોર્શનેટમાં મૂવ તો થવાનું જ છે. સેકન્ડલી તમે જુઓ તો સેબી દ્વારા હમણાં જ એમની એએમસીને લાયસન્સ અપોર થયું છે. સો આપણે હવે એક્સપેક્ટ કરી શકીએ, બીકોઝ અત્યાર સુધી ખાલી બઝ હતો કે બ્લેકરોક જોડે જેવી કરી છે, મોટા આપણે કહીએ કે ડિસરપ્ટર બનશે, આ કરશે, નવી પ્રોડક્ટ લોન્ચ લાવશે, આ લાવશે. હજી સુધી કોઈ આપણે ફ્રૂટફુલ કામ નથી જોયું. કેવી કામ થઈ ગયા છે બોર્ડ ઉપર ને ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ કે કંઈક થશે, બટ લાસ્ટ 1 વર્ષમાં કંઈ એવું કોન્ક્રીટ કામ નથી જોયું કે જેથી કરીને આપણે એક્સપેક્ટ કરી શકીએ કે કંઈક બિગ બેંગ એન્ટ્રી છે અને કંઈક જબરજસ્ત ડિસ્ટ્રપ્ટર તરીકે લોકો આવ્યા છે. રિલાયન્સ છે, પાસ્ટમાં હિસ્ટ્રી રહી છે, લોકો જ્યારે પણ આવે છે ત્યારે એઝ અ ડિસ્ટ્રપ્ટર જ આવે છે અને માર્કેટને બરોબર શેકન કરી દે છે. સો આ વખતે પણ કંઈક એવું લઈને આવે એવું જ એન્ટિસિપેશન છે. બસ બહુ છે બટ હજી સુધી કંઈક કોન્ક્રીટ નથી આવ્યું. એના કારણે તમે જુઓ તો કન્સોલિડેશન રેન્જમાં હતો. જે રીતે ચાર્ટનો તમે પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કર્યું છે, મંથલી ચાર્ટ ઉપર જુઓ તમે તો 300-310નો એક બેઝ હતો. જ્યારે એને તોડ્યો તો એ પછી એ તરત જ બહુ જ નીચે આપણે જો જોઈએ તો 200 રૂપિયા સુધી જતો હતો. ફરી પાછો અટેમ્પ્ટ કરી રહ્યો છે 310નો એનો જે સપોર્ટ હતો જેને એને તોડ્યો તો, જે હવે રેઝિસ્ટન્સ તરીકે આપણે ગણીએ છીએ, તો એને તોડવાનો ટ્રાય કરી રહ્યો છે. સમહાઉ જે રીતે રિલાયન્સમાં સારો મૂવ છે એ રીતે જોતા લાગે છે કે આ લેવલ જે મેં કહું છું એ ક્રોસ સક્સેસફુલી કરી લેશે, નેવિગેટ કરી લેશે. તો જે બી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે 285ના એસએલની સાથે પોઝિશન બનાવી શકે છે. ઉપરમાં 350-375ના લેવલ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું દેખાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને સાથે સાથે અન્ય રિલાયન્સ ગ્રુપના સ્ટોક્સની પણ વાત આપણે કરેલી છે. આગળ વધીએ સર, આ સિરીઝનો એફએન્ડોનો બેસ્ટ પરફોર્મર રહ્યો છે MCX સ્ટોક. સૌથી સરસ પરફોર્મ કરતો જોવા મળેલો છે. ઓલરેડી તમે સ્માઇલ આપી એટલે તમે ટ્રેક કર્યો જ હશે આ મહિને એવું દેખાઈ રહ્યું છે. આ 8770 આજનો હાઈ છે. 1 મહિનામાં ઓલમોસ્ટ 35% કેશના લેવલ્સ જો હું કહું તો ગ્રોથ બતાવી રહ્યો છે સ્ટોક. સારું પરફોર્મન્સ છે. પ્લસ તમને યાદ હોય તો સર અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ કદાચ ગઈકાલે આવતા જોવા મળેલા હતા MCX પર. સો ઓબ્વિયસલી હેપનિંગ સ્ટોક છે અત્યારે. તો તમે જોશો યશભાઈ તો MCX આપણે ઇટ્સ ઓલ અબાઉટ પ્રોડક્ટ. જ્યારે બી સેબીએ જ્યારે ઇન્ડેક્સ ઓપ્શન અને ઓપ્શનને આપ્યું, અલાઉ કર્યું MCXમાં કોમોડિટીમાં, આપણે જોયું હતું કે ભાઈ એક એન્ટિસિપેશન બન્યું હતું. બટ સ્ટીલ હજી એમનું ઇન્ડેક્સ ઓપ્શન એટલું બધું સક્સેસફુલી નથી થયું. બટ બીજી જે વેરિયસ કોમોડિટી છે, ખાસ કરીને જો તમે જુઓ ક્રૂડ ઓઇલ, ગોલ્ડ, સિલ્વર, આ 3 કોમોડિટીમાં ઓપ્શન્સના કામમાં સિગ્નિફિકન્ટ વધારો થયો છે. ધેર આર 2 રીઝન ફોર ધેટ. બીકોઝ હું એવું માનું છું કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે કોઈ બી એક્સચેન્જ બનાવે છે તો એમાં બહાર શોધવા જવાની જરૂર નથી હોતી, સેલર શોધવાની જરૂર હોય છે. બહાર તો ઓટોમેટિક આવી જ જાય છે, જેમ ગળી પડી હોય અને કીડીઓ આવી જાય એ રીતે. સો બીકોઝ જો તમે જોશો તો હું આ એક ઇનસાઇટની વાત કહું છું કે જે રીતે પ્રીમિયમ્સ છે ક્રૂડ ઓઇલમાં, ગોલ્ડમાં અને એમાં, ઓપ્શન સેલર બહુ જ એટ્રેક્ટિવલી એટ્રેક્ટ થઈ રહ્યા છે આ પ્રોડક્ટ તરફ, આ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ. સો એના કારણે તમે જુઓ તો આ જે મેં 3 કોમોડિટી કીધી એમના ઓપ્શન્સના કામમાં બહુ જ વધારો થઈ રહ્યો છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે બી ઓપ્શનના કામમાં વધારો થાય ત્યારે એક્સચેન્જીસની રેવન્યુમાં બહુ જ સારો ગ્રોથ જોવા મળે છે.
બીએસસી એનું લાઈવ એક્ઝામ્પલ છે. તમે એક જ વર્ષની અંદર જુઓ તો એમનું રેવન્યુ ગ્રોથ કમ્પેર ટુ એનએસસી બહુ જ સિગ્નિફિકન્ટ રહ્યો, બીકોઝ એમનું ઓપ્શનનું ટર્નઓવર સિગ્નિફિકન્ટલી ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. સેમ સ્ટોરી એમસીએક્સ માટે છે અને એ રેવન્યુમાં પણ એ આપણને દેખાય છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટમાં, અને નેક્સ્ટ ક્વાર્ટરના 2 ક્વાર્ટરના રિઝલ્ટ પણ તમે ડેફિનેટલી જોશો તો માર્જિનથી લઈને રેવન્યુ બધું જ સારી રીતે વધતું એવું દેખાઈ રહ્યું છે. તો આ જ રીઝનના કારણે શેર તેજીમાં છે. બટ સમહાઉ હું એવું માનું છું કે જ્યારે વિદેશી બ્રોકરેજ હાઉસીસ રેકમેન્ડ કરે છે ત્યારે ઓલમોસ્ટ એ તેજી પતી ગઈ હોય છે. ચાર્ટ ઉપર પણ તમે જેમ કહ્યું છેલ્લા 1 મહિનાની અંદર 35% રન કરી ચૂક્યો છે. સો અહીંયાથી જે નવો ઇન્વેસ્ટર છે એના માટે ડેફિનેટલી કોઈ મોટી ઓપોર્ચ્યુનિટી નથી. જે જૂનો ઇન્વેસ્ટર છે એને ડેફિનેટલી 8250ના ટ્રેલિંગ એસએલ સાથે હોલ્ડ કરવું જોઈએ. જેમ જેમ 100 રૂપિયા આગળ વધતો જાય એમ ટ્રેલ એસએલ કરવું જોઈએ. નવા ઇન્વેસ્ટર માટે અહીંયા સ્કોપ નથી, બીકોઝ હું જો જોઉં મંથલી ચાર્ટ ફ્રેમમાં, વીકલી ચાર્ટ ફ્રેમમાં તો આરએસઆઈ ઓવરબોટ ઓલરેડી બતાવી રહી છે. તો એકાદ નાનું મોટું કરેક્શન થવા દો અને પછી તમે એન્ટર થાવ તો વધારે સારું. બટ સ્ટોક ફેવરમાં જ રહેશે. જે રીતે કોમોડિટી ઓપ્શનનું વોલ્યુમ વધી રહ્યું છે અને હજી પણ લોકોનું પાર્ટિસિપેશન વધવાની અપેક્ષા છે, એ રીતે જોતા ફેવરમાં રહેશે એવું જરૂરથી લાગ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. માર્કેટ્સ પર નજર કરો, રેન્જ હજુ પણ એ જ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. ઇન્ટ્રાડે હાઈ બનાવ્યા આપણે ફરી એકવાર 25,382, એટલે હાઈઝ પર હાઈઝ બનાવતા જઈ રહ્યા છીએ. પહેલાં અડધા કલાકની અંદર સરસ મોમેન્ટમ બનાવ્યું છે. બેંક નિફ્ટી નજર કરો, ત્યાં 856 એક્ઝેક્ટ એ રેઝિસ્ટન્સ એરિયાને મીટ કરી રહ્યા છીએ. જોઈએ હવે આગળ શું થાય છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો, તમે અત્યારે જોઈ રહ્યા છો વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ બંને તરફી સ્વિંગ્સ બતાવે છે. નિફ્ટી બનાવી રહ્યું છે હાઈઝ પર હાઈઝ. 25,392નો પહેલો ટિક હાઈ બન્યો છે. બેંક નિફ્ટી 56,795નો ટિક હાઈ બન્યો છે. સેન્સેક્સની અંદર 83,222ના ટિક હાઈ બન્યા છે. અને ઓવરઓલ મૂડ માહોલ મિડ કેપ નજર કરો, લાલ નિશાનમાં તમે પહોંચી ગયા. સ્મોલ કેપ એકદમ ડેઝ લોને નજીક કારોબાર. હવે પ્રાઇમ ઇન્ડેક્સ પર ફોકસ છે આજે, એટલે મિડ કેપ સ્મોલ કેપ પર આજે ધ્યાન નથી અને ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. તો સ્થિતિ આ પ્રમાણે બની રહી છે. સેક્ટર રોટેશન પર નજર કરો, હમણાં ફિન નિફ્ટીની અંદર અચાનક જ જોરદાર તેજી આવી છે. એચડીબી આઈપીઓ ચાલી રહ્યો છે. ફિન નિફ્ટીનો મેજર કન્ટેન્ડર છે વરુણ સર, કેમ કે આજે નહીં તો થોડા સમય પછી ફિન નિફ્ટીમાં આવી જશે અને તમે જુઓ છો તે પ્રમાણે સરસ એક્શન છે. કઈ રીતે જુઓ છો આઈપીઓને લઈને, તમે શું ક્લાયન્ટ્સને કહી રહ્યા છો, એચડીબીને એ પણ વાત કરી લઈએ અને ફિન નિફ્ટીની ખાસ વાત કરીએ, કેમ કે આજે એક્સપાયરીને દિવસે નિફ્ટી ફ્યુચર્સનો બેસ્ટ ઇન્ડેક્સ જે છે અત્યારે તે ફિન નિફ્ટી છે. સર તો ડેફિનેટલી જો આપણે કહીશું તો એચડીબીના આઈપીઓ પર હું એવું માનું છું, ડેફિનેટલી કંપની ના જે ફંડામેન્ટલ છે, એચડીએફસી બેંકનું જે બ્રાન્ડ નેમ છે, એ રીતે જોતા ડેફિનેટલી આપણે સબસ્ક્રાઇબ કરવો જોઈએ. બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વાળા છે એ લોકોએ સબસ્ક્રાઇબ કરવો જોઈએ, બીકોઝ ધેર આર 2 રીઝન બિહાઇન્ડ ધેટ. જો તમે જુઓ તો એક મારી ફરિયાદ પણ એ છે કે આ મોટી કંપનીઓ જ્યારે આઈપીઓ લઈને આવે છે ત્યારે ઓલરેડી કંપનીનો ગ્રોથ ફેઝ ઓલમોસ્ટ ખતમ થઈ ગયો. એટલે આપણે કહી શકીએ જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે એમના માટે એક્ઝિટનો રસ્તો બને છે અને જે રિટેલ છે એના માટે થોડું ટ્રેપ થવાનો રસ્તો બને છે. સો આ રીતે જોતા એચડીબીમાં મને એવું જ લાગે છે કે કંપનીનો જે ગ્રોથ ફેઝ હતો તે ઓલરેડી ઓલમોસ્ટ પતી ગયો છે. તમે છેલ્લા 1 વર્ષની બેલેન્સ શીટ પણ જોશો તો કંપનીના રેવન્યુમાં એમાં ગ્રોથ નથી, પ્રોવિઝનિંગ વધતા જાય છે. બીકોઝ એનબીએફસીમાં બહુ એગ્રેસિવ કામ કર્યું હતું, એચડીએફસી આટલું બધું એગ્રેસિવ કામ નથી કર્યું, બટ એની આ સબસિડરીએ સારું એવું એગ્રેસિવ કામ કર્યું. સો હું એવું માનું છું કે જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, જે રીતની બેલેન્સ શીટ છે, એ રીતે જોતા આપણે એક્સપેક્ટ કરી શકીએ કે લિસ્ટિંગ ઉપર 10થી 15% વચ્ચે તમને ગેઇન મળે. બટ એટલા ગેઇન માટે આટલો મોટો હેવીવેટ આઈપીઓ મારા હિસાબથી લિસ્ટિંગ ગેઇન વાળા ક્લાયન્ટ્સે થોડો અવોઇડ કરવો જોઈએ.
બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને ડેફિનેટલી આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, બીકોઝ વન ઓફ ધ બિગેસ્ટ કંપની છે. અને સેકન્ડલી જે તમે કહ્યું એમ કે કન્ટેન્ડર છે ઇન્ડેક્સમાં ઇન્ક્લુડ થવાનું, તો એના કારણે બી નવા ફંડ ફ્લોઝ આવશે. અને એક્સપેક્ટ કરીએ છીએ કે આવનારા સમયમાં જ્યારે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન ઓછો થઈ રહ્યો છે, રેટ કટ થઈ રહ્યા છે, તો કન્ઝમ્પશનને ફરીથી બૂસ્ટ મળશે અને આવનારા 1-2 વર્ષમાં એ લોકોને સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે એવી અપેક્ષા રાખી શકીએ. સો આના બેઝિસ ઉપર હું એટલું જ કહીશ કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ લોકોએ ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવું જોઈએ. લિસ્ટિંગ ગેઇન મેક્સ ટુ મેક્સ મેં જે આ રેન્જ કીધી એ રેન્જમાં જ હશે, એનાથી વધારે લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા નથી. જો તમે એના સાથે કમ્ફર્ટેબલ હો તો ડેફિનેટલી તમે આઈપીઓ સબસ્ક્રાઇબ કરી શકો છો. અધરવાઇઝ આઈ થિંક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે આને અવોઇડ કરવું છે. બિલકુલ, તો ઓવરઓલની આપણે વાત થઈ એચડીબી ફાઇનાન્શિયલ આઈપીઓ કે જ્યાં લોંગ ટર્મ માટે સલાહ છે, પરંતુ શોર્ટ ટર્મ માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. લુક એટ ધ માર્કેટ, નિફ્ટી 25,400 ને પાર નીકળી ગયું અને બેંક નિફ્ટી પણ 56,800 ની તરફ જવાની આગે કુછ બતાવી રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી આજના દિવસે આપણને જોવા મળી શકે. નહીં, 56,800 57,000 જ લાગે છે યાર. યસ, ઓબ્વિયસલી આજે ચાન્સીસ છે કે આજે આપણને 57,000 લેવલ પણ જોવા મળી શકે છે. પરંતુ વરુણ સર, આ સાથે સમયથી રજા લેવાના આપના તરફથી ડિસ્ક્લેમર. સો ડેફિનેટલી પહેલું તો હું બસ વ્યુઅર્સને એમ કહેવા માંગીશ કે જે લેવલ આપણે એક્સપેક્ટ કરતા હતા નિફ્ટીનું, એ લેવલ આપણને શરૂઆતના 1 કલાકની અંદર જ મળી ગયું છે, વિચ ઇઝ વેરી નાઇસ. બટ ડોન્ટ અંડર એસ્ટિમેટ, આજે માર્કેટ વોલેટાઇલ જ રહેશે. તેજી તરફની આપણી અપેક્ષા હતી, બટ એવું ના સમજતા કે તેજી ટકી રહેશે, વોલેટાઇલ જરૂરથી રહેશે, તો સાવધાનીથી ટ્રેડ કરજો. જે બી સ્ટોક સેક્ટર મેં આ સેશનમાં ડિસ્કસ કર્યા છે એમાં મારી કે મારા પરિવારની કોઈ પર્સનલ પોઝિશન નથી. હા, મેં મારા એસોસિએટ કે મારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. પણ આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ જેમ હમણાં યોમિક કહી રહ્યા હતા, સરસ ઇન્ટ્રાડે હાઈસ બનાવી રહ્યા છે. બેંક્સ થોડા પાછળ છે, નિફ્ટીએ લીડ લીધી છે હમણાં, જેમાં મેજર યોગદાન મેટલ, ઇન્ફ્રા આ પ્રકારના સેક્ટર આપી રહ્યા છે આજે. કમોડિટીઝ, સર્વિસ સેક્ટર, આ બધાની અંદર પણ હા, આઈટીમાં મેજર પ્રોફિટ બુકિંગ હજુ પણ થોડું ઘણું યથાવત છે. રિયલ એસ્ટેટ, મીડિયા, આ બધાની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.